નમસ્કાર. આજે ફ્રેન્ડશિપ ડે પર મારા કોફી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના સુપ્રસિદ્ધ સર્જક કાજલ ઓઝા વૈદ્ય બહુઆયામી સર્જનાત્મક પ્રતિભાને આપણા સૌ વતી આવકારું છું. સૌથી પ્રથમ હું કહીશ ચીનુ મોદીને સ્ટેજ પર પધારવા વિનંતી કરું છું અને તેમને સુવર્ણથી કાજલબેનનું સ્વાગત કરવા વિનંતી કરું છું. હું જતી રહું. ચીનુ કાકા ત્યાં જ ઉભા રહો. ત્યારબાદ મુંબઈથી ખાસ પધારેલા મહેમાન સાહિત્ય રસિક શ્રી અશ્વિનભાઈ શાહ તથા હંસાબેન શાહને સ્ટેજ પર પધારવા વિનંતી. તેઓ કાજલબેનનું ફૂલોથી સ્વાગત કરશે. અષાઢી આભીની સાંજે વૈષ્ણવ હવેલીઓમાં ઠાકોરજી સુગંધિત ફૂલોના હિંડોળા પર ઝૂલી રહ્યા હોય ત્યારે આ કૃષ્ણ પ્રેમી સર્જકને અમે ઝરમર નહીં પણ મુસળધાર વરસવાનું આમંત્રણ આપી ચૂક્યા છીએ. આજના કાર્યક્રમની થોડીસી રૂપરેખા હું આપી દઉં. સૌથી પ્રથમ સુપ્રસિદ્ધ કવિ શ્રી માધવ રામાનુજ કાજલનો પરિચય આપશે. ત્યારબાદ કાજલનું વક્તવ્ય. સુપ્રસિદ્ધ સ્ટેજ આર્ટિસ્ટ આરતી પટેલ કાજલની ખૂબ વખણાયેલી નવલકથા દ્રૌપદીમાંથી થોડું પઠન કરશે. તેના પર ફરી કાજલ પોતાનું મંતવ્ય રજૂ કરશે. ત્યારબાદ શ્રી નિસર્ગ ત્રિવેદી છેલ્લું શું નામની એક બહુ સુંદર વાર્તા જે કાજલબેને બહુ થોડા સમય પહેલાં નજીકના સમયમાં જ લખી છે એવી એક વાર્તાનું પઠન કરશે અને ફરી એકવાર કાજલ તેના પર મંતવ્ય રજૂ કરશે. ત્યારબાદ કાર્યક્રમના અંતે આપણે થોડા પ્રશ્નો લઈશું. કાજલબેનની સર્જન યાત્રા સંદર્ભે આ છે કાર્યક્રમની રૂપરેખા. આજે અહીં સાહિત્ય જગતની અને સમાજની વિવિધ ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓ પધારી છે. સૌને હું હૃદયથી આવકારું છું. કોફીમેટ્સના 7 સફળ કાર્યક્રમો પછી આજે કોફીમેટ્સ 8મા મણકામાં પ્રવેશ કરે છે. સર્વશ્રી મધુરાયથી શરૂ કરીને રાજેન્દ્ર શુક્લ, બિંદુ ભટ્ટ, માધવ રામાનુજ, ચીનુ મોદી, વિનોદ ભટ્ટ, ખલીલ દંતેજવી અને આજે કાજલ ઓઝા વૈદ્ય. આ છે કોફીમેટ્સની સફળતા. અને આગામી કાર્યક્રમમાં સપ્ટેમ્બર મહિનામાં કવિ શ્રી કૃષ્ણ દવે અને ઓક્ટોબર મહિનામાં શ્રી સુમન શાહ. કોફીમેટ્સ દર મહિને નોખા પણ અનોખા સાહિત્ય સર્જકોને અહીં બોલાવીને આપણને સૌને બહુ સુંદર મજાની એક રસયાત્રા સર્જન યાત્રા સંદર્ભે કરાવે છે, જે આપણે દર મહિનાના પહેલા રવિવારે આપણે બધા સાથે મળીને માણી રહ્યા છીએ. અને હવે આગામી પણ અનેક મહિનાઓ સુધી આ યાત્રા અવિરત ચાલુ જ રહેશે. સમગ્ર વિશ્વમાં જ્યારે વિપુલ પ્રમાણમાં અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે છતાં પણ નવું સાહિત્ય સર્જન થતું રહે છે અને થતું રહેશે. શા માટે? એવા એક પ્રશ્નના જવાબમાં કવિ શ્રી હર્ષદેવ માધવની એક ખૂબ સુંદર કવિતા કે જેનો અનુવાદ નલિની બળગાંવકરે કર્યો છે, જે આપની પાસે રજૂ કરું છું. આકાશનો ભાર વહી શકતી નથી પંખીની પાંખો,
પહાડને નથી કચડી શકતા કીડીના પગ, જાગતું નથી એક તમરાના અવાજથી ઘોરતું જંગલ, ધરતીકંપ નથી આવતો ચકલી જો હલાવી દે એકાદ પાંખડી, ખળભળવા નથી માંડતો માછલીના તરવાથી સૂતેલો સાગર, તો પણ હું લખું છું. પાંખો ફૂટી નીકળે તો રહેવાતું નથી ઉડ્યા વગર, પગ હોય તો અશક્ય છે થોભી રહેવાનું, હોઠમાંથી શબ્દો ઝરતા હોય તો અશક્ય છે બાંધી રાખવા, મન જ્યારે જાગે તો પડ્યું રહેવાતું નથી ગુફામાં. હું જાણું છું કે આકાશનો ભાર વહી શકતી નથી પંખીની પાંખો, તો પણ હું લખું છું. બસ આજના આ કાર્યક્રમની શરૂઆત કવિ શ્રી માધવ રામાનુજને સ્ટેજ પર પધારવા વિનંતી, જેઓ કાજલનો પરિચય આપશે. સરસ અરુણાબેન, સરસ બોલ્યા તમે. મૂંઝવણ એ થાય કોઈનો પણ પરિચય આપવાનો હોય ત્યારે કે શું કહેવું અને શું ન કહેવું. એમાંય કાજલનો પરિચય તો બહુ જ અઘરો પડે. પણ કેટલીક વાર આપણને ના ન પાડવાની પણ લાલચ થતી હોય છે અને એનું પરિણામ પણ સારું આવે છે. મને સૌથી વધારે આનંદ તો એ છે કે દિગંતભાઈ, અમે બધા એમને બાપુ કહેતા હતા, કાજલના પિતાજી, અને એના માતા ઈલાબેન જે મોણજી રુદરના પૌત્રી, આપે જો વાંચ્યું હોય ચરિત્ર, સ્વામી આનંદ જેવા આપણા, હા, તો એ પરિવાર, અને બીજી બાજુ એને પોતાને પણ આ પરિવારમાં ઉછરવાનું મળ્યું. અમે બધા ભેગા થયા હતા એટલે દિગંતભાઈએ મને ખાસ કહ્યું હતું, કેટલા વર્ષો થયા તો યાદ નથી, પણ એના લગ્નની કંકોત્રીમાં કયા ફોટા મૂકવા, એ ફોટાનો ઢગલો જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે દિગંતભાઈએ આ દીકરીને કેટલું બધું વહાલ કરે છે. મને એક વિચાર એવો પણ આવેલો, આ હું પરિચયની વાત આવી ત્યારે, કે અરુણાબેન એક કાર્યક્રમ એવો રાખો કે એક દિવસ પરિચય ન હોય અને બીજા દિવસ કાર્યક્રમ હોય, કારણ કે પૂરું જ ન થાય નહીંતર, અથવા તો ઘણું બધું અધૂરું રહી જાય. સૌથી પહેલાં તો એવું લાગે છે કે પોતાની ઉંમરથી પણ વધારે મોટી એ લેખિકા છે, ઉંમરથી પણ, વયથી પણ વધારે એનો. અને બીજું ઉમાશંકરની પંક્તિ યાદ આવે, એના જીવનના સંઘર્ષોની વાતો યાદ કરીએ ત્યારે, જે થયો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહ્યો એ જ સમાધિ યોગ. સંઘર્ષો આવ્યા, સંકટો આવ્યા, અને એમાંથી એનું વ્યક્તિત્વ ઉઘડતું ગયું. અત્યાર સુધી કોઈ લેખિકાને ભાગ્યે જ મળ્યું હશે એટલું સન્માન પણ એને મળ્યું. પછી વાત આવે છે, હા, એટલે એ પણ કહી દઉં, વચ્ચે ઉલ્લેખ તો આવશે જ, પણ તથાગત દીકરો છે. મેં હમણાં પૂછ્યું કે અને વહુનું નામ શું, એટલે હા, કાજલ જ આપી શકે એવો જવાબ છે કે 2-3 છોકરીઓ સાથે ફરે છે, હવે ખબર નથી શું થશે. તથાગત અહીં છે અત્યારે તો સારું. પછી સંજય વૈદ્ય, એ
આપ જાણો છો કે રાજવૈદ્ય મોરાજભાઈ એ 3 પેઢીથી વૈદું ચાલે છે એમના પરિવારમાં, એટલે એ વૈદ પરિવારમાં છે, એટલે સ્વાસ્થ્ય તો અમસ્તો સારું રહેવાનું છે, રહેશે. હવે આપણે એના સર્જન વિશે મેં એવો પ્રયત્ન કર્યો ચીનુ કાકા કે હા પ્રોઝને બદલે પોએટ્રીમાં હું પરિચય આપું. સાવ અજાણ્યા અંધકારને આંખે આંજી, કાજલ. સાવ અજાણ્યા અંધકારને આંખે આંજી, અજવાળાને રોજ બતાવે રસ્તા, કાજલ. સાવ અજાણ્યા દર્દ દુઃખ ને કેટલી ઉપાધિઓ પણ રોજ આવતી પૂછી પૂછી રસ્તા, કાજલ. આવે એને આવો બેસો શું લેશો, કહી સૌને સૌના ગજા પ્રમાણે આપી રાજી કરતી, કાજલ. એમ હૃદયના ભાવ સાચવી કેટલા ઘા ઝીલીને તોય જુઓ રાજી સાજી રહી ફરતી, કાજલ. એણે કેટલા માધ્યમોમાં કલમ ચલાવી છે અને કામ પણ કર્યું છે. એન્કરિંગ સુખ દુઃખ સહિયારા ગણે, ટોક શો થકી ભર્યા હેતે હૈયા, ને રંગભૂમિ ને ફિલ્મ ટીવી કે હોય પત્રકારત્વ, બધાએ માધ્યમ એને સાધ્ય, અને સાહિત્ય તો ખરું. જાહેરાતનું ક્ષેત્ર ખેડીને જોયું છે, ને સહુમાં આભિજાત્ય તો ખરું. કેટલું કરે અને બસ નિત્ય રહે છે રાજી, કાજલ. સાવ અજાણ્યા અંધકારને આંખે આંજી આંજી, કાજલ. એકમાત્ર કવિતા સંગ્રહ, કવિતા તરફ ધ્યાન ઓછું ગયું છે. એકમાત્ર કવિતા સંગ્રહ જે શેષ યાત્રા ના કાવ્યો, જે મનની પીડામાંથી આવ્યા, કેટલા ભીના સ્મરણોને ક્યાંથી લાવ્યા, કાજલ. એક ડાળના પંખી રોજની શ્રેણી એ વિક્રમ સ્થાપ્યો ને, અરે 1600 હપ્તા પૂરા કરે. 1600 હપ્તા દૂરદર્શનના ઇતિહાસમાં કદાચ પહેલી વાર બન્યા. અને છૂટાછેડા એના એ થયા 400 હપ્તા પૂરા. સારાભાઈમાં પણ હા, સારાભાઈ વર્સિસ સારાભાઈ, મહાસતી સાવિત્રી, ઉલઝન, પરણા એટલે પતી ગયા, ધબકાર, કોઈ સપનું કે દીપ જલાએ, સાત તાળીને દીવાનગીને અપને પરાએ, દીકરી તો કહેવાય પારકી થાપણ. આ બધી એની સિરિયલમાં નામ છે. જી ટીવી ગુજરાતી ઉપર એક મુલાકાત, ઈ ટીવી પર કરિયર ચર્ચા, GTPL પર અંગત કેવું રજૂ કરે છે, કાજલ. જન્મભૂમિ, ફૂલછાપ, દિવ્ય ભાસ્કર અખબારો, કચ્છ મિત્ર, ગુજરાત મિત્ર, ફૂલછાપ, મુંબઈ સમાચાર, સંદેશ, બધામાં કલમ કમાલ કરે છે, કાજલ. નાટક કેવા? ગુરુ બ્રહ્મા ને પિતૃદોષ ને પરફેક્ટ હસબન્ડ. આ પરફેક્ટ હસબન્ડ તો દેશ અને દુનિયામાં એ પરફેક્ટ રહ્યું છે, ઘણું ચાલ્યું બધે. પછી આપણા એવા નાટક, આંસુમાં કે અંતરમાં બોલેલી એ જ કલમથી લખતી રહી છે નાટક, કાજલ. લખ્યા અને ભજવ્યા નાટક ને પછી લગ્ન જીવનને રસ્તે, કાજલ. ગૌરવવંતા છબીકાર સંજયને પરણ્યા ને એ રીતે વૈદ થયા છે, કાજલ. હવે છેલ્લું પાનું વાંચું છું. સાથ, સંવેદના અને સત્યજીત ટ્રસ્ટે, સત્યજીત ટ્રસ્ટ એ પણ એક લાગણી સાથે સંકળાયેલી વાત છે. બહુ જ કરુણ કથા છે, આપ સૌ જાણો છો એટલે કહેતો નથી. સ્વજનોનું છે વિશ્વના સ્વજન કહો તો, કાજલ. ચિત્રલેખાની નવલકથાઓથી આરંભ કરીને ઘરમાં પહોંચ્યા છે, કાજલ. યોગ વિયોગ ને પૂર્ણ અપૂર્ણ ને દરિયો એક તરસનો, અને અત્યારે જે ચાલે છે આજ હજુ ધુમ્મસને પેલે પાર ઊભા છે કલમ લઈને, કાજલ. આમ હાથ ઊંચો કરું છું એટલે એમ કે બધા તાળીઓ પાડશે એમ લાગે મને. નવલકથાઓ
મધ્યબિંદુ કૃષ્ણાયન લીલું સગપણ લોહીનું મૌન રાગ છલ એક સાંજને સરનામે પારિજાતનું પરોઢ દરિયો એક તરસનો. આ કદાચ કવિતા લખે છે ને એટલે જ બધું લયમાં આવે છે. એના જે બધા એના શીર્ષકો પણ એ રીતે. ચહેરા પાછળ ચહેરા સન્નાટાનું સરનામું દ્રૌપદી શુક્ર મંગળ ને ચહેરા પાછળ ચહેરા પોતપોતાની પાનખર સત્ય અસત્ય એવી નવલકથાઓ. તારા વિનાના શહેરમાં લખતી રહી છે કાજલ. તારા વિનાના શહેરમાં એ પુસ્તકનું નામ છે. પણ કોઈએ કહ્યું છે કે તારા વિનાના શહેરમાં રહેવું કેમ કરીને કાજલ. કોલમ કેવી છે? એકબીજાને ગમતા રહીએ સંબંધોના સમીકરણ સંદેશે સુખના સરનામાની ભાષા. એની ભાષા કેવી છે? સુખના સરનામાની ભાષા પ્રેમ અને પરિણયમાં કાજલ. વામા મારી મમ્મી મારા પપ્પા અને કથા કોલાજ નિબંધ લેખો એકબીજાને ગમતા રહીએ મન માઇનસથી પ્લસ ગેટવે સૂન આઈ લવ યુ મોસમ એકબીજાના એમ જ એકબીજાના સ્નેહ સમજણ સાથ સુખ સત્ય શ્રદ્ધા એકબીજાના. અનુવાદો પણ છે એના. પત્રોના પુસ્તક પણ પ્રગટ કર્યા છે 3. ઓડિયો બુક તારા ચહેરાની લગોલગ અને પ્રેમપત્રો. આ પ્રેમપત્રો કોને લખ્યા? આમ જ લખ્યા? હા, પછી કહેજો. અને છેલ્લે હજુ કેટલું લખવાનું હજુ કેટલું કરવાનું છે વહાલ વિશ્વને. હજુ કેટલું કરવાનું છે વહાલ વિશ્વને કાજલ. હજુ કેટલું જીવનના ઉત્સવે માહલવું કાજલ કાજલ. સાવ અજાણ્યા અંધકારને આંખે આંજી અજવાળાને રોજ બતાવે રસ્તા કાજલ. સાવ અજાણ્યા દર્દ દુઃખ અને કેટલી ઉપાધિઓ પણ રોજ આવતી પૂછી પૂછી રસ્તા કાજલ. આવે એને આવો બેસો શું લેશો કહી સહુને સહુના ગજા પ્રમાણે આપી રાજી કરતી કાજલ. થેન્ક યુ સો મચ. ચીનુ કાકા કહે છે કે આને કસીદો કહેવાય. મારા એક વાત બહુ સરસ કહી માધવભાઈએ કે શું કહેવું ને શું ન કહેવું. મારા પરિચયમાં ન શું કહેવું એ પસંદ કરવાનું બહુ અઘરું છે. એ જરા લાંબુ લિસ્ટ થઈ જાય એવું છે. હમણાં વચ્ચે એક દિવસ હું એક મારા મિત્ર છે એક્ટર, એને કહેતી હતી કે મારે આત્મકથા લખવી છે. એટલે મને કહે છે કે તને તો 2 પ્રકારના પૈસા મળશે, પાના રાખવાના અને પાના કાઢવાના. એટલે પણ આજે અહીં મારે કેફિયત ઇન્ટુ ઇન્વર્ટેડમાં વાત કરવાની છે. ત્યારે મેં બહુ વિચાર્યું કે મારે તૈયારી કરવી જોઈએ, ના કરવી જોઈએ, મારે વિચારવું જોઈએ, ના વિચારવું જોઈએ. અને પછી મને એવું સમજાયું કે જો મેં જે કંઈ લખ્યું છે એની કેફિયત આપતી વખતે મારે વિચારવું પડે કે મારે તૈયારી કરવી પડે, તો એનો અર્થ એવો છે કે હું ક્યાંક ખોટી છું. એટલે હું કંઈ જ વિચારીને નથી આવી. મને જે સૂઝશે, જેમ સૂઝતું જશે એમાં આપણે વાત કરીશું. સૌથી પહેલાં હું આરતી પટેલને આમંત્રિત કરીશ, આરતી વ્યાસ પટેલ. એ મારી એક નવલકથા છે દ્રૌપદી, એમાંથી એક પીસ વાંચશે. કૃષ્ણાયન લખાઈ, આવો બેસ. કૃષ્ણાયન લખાઈ પછી ઘણા સમય સુધી કશું મેં મારા માટે નથી લખ્યું એવું કહું તો ચાલે. મને હમણાં વચ્ચે એકવાર એક કાર્યક્રમમાં એક ભાઈએ પૂછેલું કે તમારી પ્રેરણા શું, એમ આટલું બધું લખો છો. ત્યારે મેં કહેલું કે ચેક, મહિનાને અંતે જે ચેક આવે એ મારી પ્રેરણા. પણ કૃષ્ણાયન પછી દ્રૌપદી લખાઈ અને દ્રૌપદી મેં મારા માટે લખી એવું કહું તો ચાલે. એથી વધારે મજાની વાત એ છે કે દ્રૌપદી મેં જેને અર્પણ કરી છે એ મારો મિત્ર વિવેક શિલ્પા અને એની દીકરી મનવિતા અહીંયા હાજર છે. દ્રૌપદીમાંથી આરતી એક પીસ વાંચે, પછી હું થોડી મારી વાત કરીશ, પછી એક મારી ટૂંકી વાર્તા છે છેલ્લો શો, એ નિસર્ગ વાંચશે, અને પછી થોડી મારા કામની વાત કરીને આપણે સવાલ જવાબ કરીશું. એવું અત્યારે મેં વિચાર્યું છે. તો
તો પહેલાં હું આરતીને આમંત્રિત કરીશ દ્રૌપદીમાંથી એક 5 મિનિટનો પીસ વાંચવા માટે. આમ તો માધવભાઈએ કહ્યું એમ કે પરિચય માટે એક દિવસ હોય, એમ દ્રૌપદીના પઠન માટે પણ એક દિવસ હોવો જોઈએ કે સવારથી સાંજ સુધી વાંચી શકાય. પસંદ કરવાનું બહુ અઘરું થયું. કાજલે મને એવી છૂટ આપી હતી કે તને જે બહુ ગમે એ તું વાંચજે. મેં એવો પેલો પ્રસંગ પસંદ કર્યો છે કે જેમાં દ્રૌપદીના સ્વયંવર પછીની એની જે દ્વિધા બહુ સરસ રીતે વર્ણવાઈ છે. એનો સ્વયંવર થઈ ગયો છે અને હજી દ્રૌપદીને ખબર નથી કે એ જેને પરણી ચૂકી છે એ કોણ છે. ત્યાંથી હું વાંચવાનું શરૂ કરીશ. યુવાન બ્રાહ્મણે દ્રૌપદીને જીતી લીધી ત્યાંથી શરૂ કરું છું. મારા પિતા અને મંત્રીઓને શ્રી કૃષ્ણમાં પરમ શ્રદ્ધા હતી. એમણે વધુ વિવાદ કર્યા વિના મારો હાથ એ યુવાન બ્રાહ્મણના હાથમાં સોંપી દીધો. એના આજાન બાહુ અને દિવ્ય રૂપ જોતા મારા પિતાને લાગ્યું કે કોઈ દેવ, ગંધર્વ મનુષ્યનું રૂપ ધરીને મને મેળવવા ત્યાં આવ્યો હતો. મારા પિતા આનંદના અતિરેકમાં અર્ધદગ્ધ થઈ ગયા. આનંદપૂર્વક એ બ્રાહ્મણના હાથમાં મારો હાથ સોંપીને એ વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારવા તત્પર બન્યા. ત્યાં ઉપસ્થિત સર્વે રાજવીઓની સામે યુદ્ધ ચડીને આ યુવાને મને મેળવી હતી. એણે મને આવા અજાણી વ્યક્તિના હાથમાં સોંપી દીધી. મારો સહેજ પણ વિચાર ન કર્યો. હું રાજકન્યા એની સાથે કઈ રીતે જીવીશ? આવા જાત જાતના વિચારો મારા મનમાં આવતા રહ્યા. હું નીચી નજરે પૃથ્વી તરફ જોતી મનોમન પ્રાર્થના કરી રહી હતી. ત્રેતા યુગની સીતાની જેમ જ જો પૃથ્વી મને માર્ગ આપે તો હું અહીં જ મારા પિતાની ભૂમિમાં સમાઈ જવા આતુર હતી. મને મારા પતિદેવે શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરવાનો ઈશારો કર્યો, પરંતુ મારું હૃદય ક્ષુબ્ધ હતું. જેના પર મેં ઈશ્વરથી વધુ શ્રદ્ધા રાખી એણે મને આવી રીતે છેતરી, એ વાતે હું અત્યંત ક્રોધિત અને પીડિત હતી. સ્વયંવરમાં હું જીતાઈ ચૂકી હતી. હવે મને કશું એ કહેવાનો અધિકાર નહોતો. અમારા સમયમાં એમ જ થતું. સ્ત્રી, ભૂમિ અને સિંહાસન ફક્ત બાહુબળના આધારે જ જીતી શકાય. ભૂમિ અને સિંહાસન જેટલી જ નિર્જીવ સ્ત્રીઓને પણ માનવામાં આવતી. પિતા પણ પુત્રીનો અભિપ્રાય ન પૂછતા. પતિ માટે એની સંપત્તિ અને મર્યાદાનો એક ભાગ બની રહેતી, જ્યારે પુત્ર માટે પૂજનીય માતા રહેતી. પરંતુ એના શબ્દનું, એના મનોભાવોનું, એની ઝંખનાનું કે પીડાનું કોઈ મૂલ્ય નહોતું. રાજ્યની સંપત્તિના મૂલ્યવાન અલંકારોની સાથે સાથે રાજ્યાસન પર બેસનારી સ્ત્રી પણ મૂલ્યવાન સંપત્તિ ગણાતી. એટલું જ. મારું પ્રશ્નોપનિષદ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયું હતું. સતત પ્રશ્નો પૂછતી રહેતી હું આજે અવાચક બનીને કોઈ મૂર્તિની જેમ ઊભી હતી. મારી સાથે ઉભેલા 5 પુરુષો, શ્રી કૃષ્ણ, મારા પિતા અને ભાઈ જે કંઈ નિર્ણય કરે એ સ્વીકારીને મારું સમગ્ર જીવન આ અજાણ્યા પુરુષના ચરણમાં સમર્પિત કરવા હું તૈયાર હતી. મારા સમયની બીજી સ્ત્રીઓ કરતાં હું ભિન્ન છું એ અહંકાર ઓગળી ચૂક્યો હતો. ગાય, જમીન, અલંકારો કે સુવર્ણ મુદ્રાઓની જેમ મારું પણ દાન થવાનું હતું. એ વિશે કોઈ વિવાદ કર્યા વિના હું તદ્દન મૌન, નતમસ્તકે ત્યાં ઊભી રહીને પીડાના સમુદ્રમાં ડૂબી રહી હતી. મારે ચિત્કાર કરવો હતો. મારી અસહમતિ પ્રગટ કરીને મારા પિતાને જણાવવું હતું કે મને આ અજાણ્યા પુરુષ સાથે મારા પિતૃગૃહેથી વિદાય નહોતું થવું. મેં ક્રોધથી અગ્નિ વર્ષા કરતી આંખોએ શ્રી કૃષ્ણની સામે જોયું. મારી દ્રષ્ટિ મળતા જ એમણે એક અજબ જેવું ગૂઢ સ્મિત કર્યું. એમની આંખોમાં કશો ઉપહાસ વંચાતો હતો. એમના સ્મિતમાં ન કળી શકાય તેવા રહસ્યમય ભાવ હતા. એમની સાથે દ્રષ્ટિ મળતા જ મારા ક્રોધ આપોઆપ શાંત થઈ ગયો. મારા મનમાં જે કોઈ પીડા અને વિરોધ હતા એ બધા જ શ્રી કૃષ્ણ સાથે દ્રષ્ટિ મળતા જાણે શમી ગયા. એમણે આગળ વધી મારા મસ્તિષ્ક પર હાથ મૂક્યો. અખંડ સૌભાગ્યવતી ભવઃ એમણે કહ્યું. હું આપોઆપ એમની ચરણ રજ લેવા નીચી વળી ગઈ. એમની ચરણ રજ લેતી વખતે મેં ફરી એકવાર જોયું કે એમની બિલકુલ લગોલગ ઉભેલા મારા પતિદેવના ચરણ અને શ્રી કૃષ્ણના ચરણ તદ્દન સમાન હતા. એનો આકાર, એનો રંગ
એટલા તો એકબીજા જેવા હતા કે કોઈ પણ ભૂલ કરી બેસે. હું જ્યારે ચરણ રજ લઈને ઊભી થઈ ત્યારે શ્રી કૃષ્ણએ મારા ઉત્તરીયનો છેડો મારા પતિદેવના હાથમાં આપીને એને કહ્યું, હવે દ્રુપદ કુમારીનું ક્ષેમ કુશળ મારું ઉત્તરદાયિત્વ છે. જાઓ, તમારા માતુશ્રીના આશીર્વાદ લઈ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. એ હજી પણ મંદ મંદ હાસ્ય વેરી રહ્યા હતા. મારા પતિદેવ આગળ થયા. હું આર્ય નારીની જેમ એમના પદ ચિહ્ન પર પગ મૂકતી એમની પાછળ જવા લાગી. થોડાક યોજન ચાલ્યા પછી અમે એક ચક્રા નગરીમાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી હું આશ્ચર્યચકિત રહી ગઈ. એક નાનકડા ઘરની અંદરની દીપકની જ્યોત જેવી તેજસ્વી વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. એ પૂજા કરી રહી હતી. મને દ્વાર પાસે થોભવાનો ઈશારો કરી મારા પતિદેવ ભીતર ગયા. એમણે એમના માતુશ્રીના ચરણ સ્પર્શ કરી હળવેથી કહ્યું, આજે અમે એક અદ્ભુત ભિક્ષા લઈ આવ્યા છીએ. એમના મુખ પર હાસ્ય હતું, પરંતુ મારું મન ચચરી ઉઠ્યું. હું ભિક્ષા છું? મને પ્રશ્ન થયો. સ્વયંવરમાં વીરતાપૂર્વક જીતાયેલી સમગ્ર આર્યાવર્તને દુર્લભ એવી રાજકન્યાને ભિક્ષા કહેનાર આ મંદબુદ્ધિ નહીં તો બીજું શું? મારું મન વધુ ને વધુ ક્ષુબ્ધ થવા લાગ્યું. એ સ્ત્રીએ મારી સન્મુખ થયા વિના જ પુત્રના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, તમે જે વસ્તુ લાવ્યા હો તેનો પાંચેય ભાઈઓ સરખા ભાગે ઉપભોગ કરો. એમ કહી એમણે દેવ મંદિરમાંથી ચંદન લઈ મારા પતિદેવના ભાલ પર તિલક કરી આશીષ આપ્યા. સૌ સ્તબ્ધ થઈ ગયા. મારા પતિદેવનું મ્લાન થઈ ગયેલું મુખ જોઈને એમના માતુશ્રીએ મારી તરફ જોયું. તેઓ પણ ઘણા જ વ્યથિત થયા. પરંતુ દેવ મંદિર સમક્ષ બોલાયેલા શબ્દ મિથ્યા કેમ થઈ શકે એ વિશે સૌ ચિંતિત થઈ ગયા. મારા પતિદેવના જ્યેષ્ઠ ભ્રાતાએ માતુશ્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સર્વે જાણતા હતા કે બાણમાંથી છૂટેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દ પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વિના બ્રહ્માંડ તરફ જતા નથી. એ જ વખતે પોતાના જ્યેષ્ઠ ભ્રાતા બલરામને લઈને શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત થયા. આખી એ વાત સાંભળ્યા પછી એ મારી સમક્ષ ઊભા રહ્યા. વશીકરણ કરતા હોય એવી વેધકતાથી મારી આંખમાં ઊંડે સુધી જોયું. પાંચાલી, તમે તો તમારા પૂર્વજન્મની કથા જાણો છો. તમારા પુણ્ય પ્રતાપે આ 5 ભાઈ અખંડ રહેશે. તમારું સૌંદર્ય એમને બાંધી રાખશે. તમારી સદબુદ્ધિ એમને ધર્મ માર્ગે દોરશે અને તમારું ઔદાર્ય એમને જીવન વિમુખ થતા રોકશે. તમારી વીરતા એમને એમનો અધિકાર મેળવવાની પ્રેરણા આપશે અને તમારું ધૈર્ય એમને ઉત્તમ રાજ્યકર્તા બનાવીને સિંહાસન પર પ્રસ્થાપિત કરશે. પરંતુ હું તો કૃષ્ણએ મારા શબ્દ મુખમાંથી નીકળે તે પહેલા અટકાવ્યા. કૃષ્ણા, તમારું નામ તમારા પિતાએ ઉચિત જ રાખ્યું છે. હવે તમે દ્રુપદ કુમારી નથી, કુરુવંશની કુળવધુ છો. આ પાંડવ પુત્રો છે. તમે મારા ફોઈ કુંતાના પુત્રવધુ છો. મારે હર્ષથી રોમાંચિત થવું કે વિધાતાની આ વિચિત્રતા પર આંસુ સારવા એ મને સમજાયું નહીં. હું શ્રી કૃષ્ણની સામે જોઈ રહી. એમની મુખાકૃતિમાં કશુંક એટલું દિવ્ય અને તેજસ્વી હતું કે હું કશું જ કહી શકી નહીં. મેં નતમસ્તક પ્રણામ કરીને એમની વાતનો સ્વીકાર કર્યો. એટલે એમણે ફરી એકવાર મારા મસ્તિષ્ક પર હાથ મૂક્યો. આજ પછી તમારા સન્માનનું રક્ષણ, તમારા શુભનું ઉત્તરદાયિત્વ હું સ્વીકારું છું. વિશ્વથી તદ્દન ભિન્ન એવા તમારા સંસારની તમામ સારી નરસી ક્ષણોમાં હું સદૈવ તમારી સાથે રહીશ એવું તમને વચન આપું છું. અત્યાર સુધી બળપૂર્વક મેં રોકી રાખેલા મારા તમામ અશ્રુઓ મારા હૃદયનો બંધ તોડીને વહી નીકળ્યા. હું શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત થઈ ગઈ. મારી આંખમાંથી વહેતી વ્યથા, વિરોધ, ફરિયાદ અને પ્રશ્નો શ્રી કૃષ્ણના ચરણ પખાડી રહ્યા. આ પ્રેમ હતો કે પ્રશ્નોની હારમાળાનો પ્રારંભ? થેન્ક યુ. થેન્ક યુ આરતી. દ્રૌપદી એક એવું પાત્ર છે જેની સાથે મને હંમેશા એમ લાગ્યું છે કે એણે પહેલો પ્રશ્ન પૂછવાની હિંમત કરેલી અને એ પછી પ્રશ્ન પૂછતી પોતાની જાતે
પોતાનું સન્માન મેળવવા ઈચ્છતી અથવા પોતાની રીતે જીવવા માંગતી, પોતાની ટર્મ્સ પર જીવવા માંગતી તમામ સ્ત્રીએ નાના મોટા અંશે દ્રૌપદી થઈને જીવવું પડ્યું છે. જાહેરમાં એના વસ્ત્રો નહીં ખેંચાયા હોય તો પણ એની ગેરહાજરીમાં પણ એના વસ્ત્રો ઉતારે એવા પુરુષોની ખોટ નથી. આ વાત હું જ્યાં ઊભી રહીને કહું છું ત્યાંથી એટલા માટે બહુ ઓથેન્ટિક છે કારણ કે હું પહેલી એવી સ્ત્રી લેખક છું કે જેણે આવી પોપ્યુલારિટી જોઈ છે. મને ખબર નથી કે આ સાહિત્ય છે કે સાહિત્ય નથી, મારે ચર્ચામાં જ નથી પડવું, પણ મને એવી ખબર છે કે મારા પુસ્તકોની 2 વર્ષમાં 3-3, 4-4 આવૃત્તિઓ થાય છે. વાચકો બહુ આનંદથી ખરીદે છે ને ખરીદે છે એટલે વાંચતા જશે એવું માનું છું. ગુજરાતી વાચક એમનેમ કશું એ કરે નહીં. એટલે મને બહુ આનંદ એ વાતનો છે કે પહેલી સ્ત્રી લેખકે બજારમાં પડવાની હિંમત કરી છે. એવી જગ્યાએ મેં નથી લખ્યું કે જ્યાંથી મારે સુષ્ઠું લખવું પડે, જે નથી એ લખવું પડે, હું જે નથી માનતી એ લખવું પડે. છે મારા પુરોગામીઓએ બહુ અમારા માટે રસ્તો ચોખ્ખો કરી રાખ્યો છે. પન્નાબેને, કુંદનિકાબેને, ઘણી એવી સ્ત્રી લેખકો છે કે જેણે હિંમત કરી એમને જે ગમતું હતું એ લખવાની. પણ આવી રીતે માર્કેટમાં નથી કોઈ. મેં પહેલો પ્રયત્ન એવો કર્યો છે કે જે મારા પછીની લેખકો માટે એક દરવાજો ખોલશે. મારા બેડરૂમનું વર્ણન હોય તો એ બેડરૂમનું જ વર્ણન હોય, એમાં ક્યાંય હું બીજી કોઈ વાત, સિતાર વાગતા નથી, પડદા ખુલતા નથી, બીજું કંઈ જ નથી થતું. એક સ્ત્રી અને એક પુરુષ બેડરૂમમાં હોય તો જે બને બધું જ મારી નવલકથામાં બને છે, બનવું જોઈએ એવું હું માનું છું. મારા હીરો ગ્રીક ગોડ જેવા દેખાય છે, અત્યંત હેન્ડસમ. મારી સ્ત્રી વાચકો એના પ્રેમમાં હોય છે, હોવી જોઈએ કારણ કે હું જ હોઉં છું. એક નવલકથા હું લખતી હતી, એનું નામ હતું યોગ વિયોગ. એમાં એક હિરોઈન છે અનુપમા ઘોષ, એ આપઘાત કરે છે નવલકથામાં. એટલે રાજકોટથી સવારે 7 વાગે, 6:45 હશે કદાચ, 7 પણ નહીં હોય, ચિત્રલેખા પહોંચ્યું હશે અને ફોન વાગ્યો. એટલે મેં ઉપાડ્યો. એટલે એક ભાઈ, કાજલ ઓઝા વહીદ બોલો છો? મેં કીધું હા. કે બેન, તમારો પ્રેમ સફળ નથી થયો? તમારા જીવનમાં પ્રશ્નો છે? કોણ બોલો છો ભાઈ? કે અનુપમા ઘોષ જો મરી જશે ને તો હું તમને નહીં છોડું. હરકિશન કાકા જ્યારે મારા પપ્પાના મિત્ર અને અમારા ઘરે આવે, એને આ જડ ચેતનની ને એવી વાતો થાય ત્યારે મને હંમેશા એમ લાગે કે સહેજ ફેંકે છે. આટલું બધું તો નહીં હોય. પણ યોગ વિયોગ, પછી દરિયો એક તરસનો, પછી પૂર્ણ અપૂર્ણ અને હવે ધુમ્મસને પેલે પાર લખું છું ત્યારે મને સમજાય છે કે ચિત્રલેખા પાસે કેટર કરેલો, તૈયાર કરેલો એક વાચક વર્ગ છે. બહુ જ ઝીણવટથી વાંચે અને નાની નાની ભૂલો તમારી શોધીને તમને બતાવવામાં એમને અજબ જેવો આનંદ આવે. એ બહુ મજાની વાત છે. એટલે ફૂલ રિસર્ચ કર્યા વગર કે તમારી પાસે માહિતી પૂરી ના હોય તો નહીં લખવાનું, એવું ભરતભાઈ પહેલા જ દિવસથી કહે. વાઇન બોટલ લઈને આવે છે તો ભરતભાઈ મને રાતના 12:30 વાગે ફોન કર્યો કે ચેપ્ટર જાય છે કાજલ, આ વાઇન બોટલ ટેબલ પર મૂકે કે ફ્રીજમાં મૂકે? ઠંડો વાઇન પીએ કે વાઇન રૂમ ટેમ્પરેચર પર પીવાય? આટલી ઝીણી વિગતોનો ખ્યાલ ચિત્રલેખા રાખે છે અને હું માનું છું કે એક બહુ મોટી વાત છે કે આવા એડિટર હોય ને તો જ હું માનું છું આવી નવલકથા લખાય. અને એ પછીના મારા તમામ તંત્રીઓ, હું જેમ ધારું છું એમ બહુ લાડકી, બગાડેલી, મોઢે ચડાવેલી રાઇટર છું એવું મારે સ્વીકારવું જોઈએ. મારા પપ્પાએ તો બગાડી જ, પણ એ પછી મારા તમામ તંત્રીઓએ પણ મને બહુ બગાડી છે. એટલે કૌશિક મહેતા, મનીષ મહેતા, ભરતભાઈ કે અત્યારે નંદિની, મુંબઈ સમાચાર, નિલેશ દવે, હું મારી મરજીથી લખું છું અને મને કોઈ દિવસ કોઈએ એમ નથી કહ્યું કે 2 લીટી કાઢી નાખ. બહુ નસીબદાર છું. મારી પોતાની ફિલ્મ સપ્તપદી, જે મેં જેના ડાયલોગ લખ્યા, એ ફિલ્મના છોતરા ફાડતો એક લેખ મેં લખ્યો, બહુ જ ખરાબ. છોતરા ફાડવા એ જ સાચો શબ્દ છે, એમાં બીજો કોઈ શબ્દ મને એની જગ્યાએ સૂઝતો નથી. એટલે મનીષને લેખ મળ્યો એટલે એણે કહ્યું કે આ તો પણ તારી ફિલ્મ. તો હા, પણ હું બહુ નિરાશ થઈ છું ને મારો વાચક કાજલ ઓઝાના નામે આ ફિલ્મ જુએ એવું નથી ઈચ્છતી.
એટલે મને કહે છે કે પણ આ તો તારા લેખ સાથે આને કંઈ લેવા દેવા નથી, તું તો એકબીજાને ગમતા રહીએ લખે છે, આમાં માણસ સાથેના માણસના સંબંધની ક્યાં વાત છે? મેં કીધું એટલું હું તને ઉમેરી આપું, પણ આ તો તારે છાપવું જ પડે. તો કે મને અડધો કલાક આપ. પછી એણે જે વિચાર્યું હશે, દેન હી કોલ્ડ એન્ડ હી સેડ કે એક રીતે તું સાચી છું યાર, હું છાપું છું. અને મારી ફિલ્મનો ખરાબ રિવ્યુ મારી કોલમમાં છપાયો, હું માનું છું આ પહેલી જ વાર થયું હશે. અને પછી તો જયે પણ ટેગ કર્યું ને બીજા લોકોએ પણ એમના ફેસબુક્સ પર ટેગ કર્યું ને બધું અનેક થયું ને ABCL મારી એક સિરિયલ કરી રહ્યું છે. એટલે જયાજીનો ફોન આવ્યો कि आपने कुछ अंश शंट लिखा है? तो मैं कहा नहीं, अंश शंट कुछ नहीं लिखा है. એટલે મને કહે છે કે तो आपने कुछ बुरा लिखा है फिल्म के बारे में? मैं कहा आप सुनिए, मैं आपको सुनाती हूँ, उसके बाद अगर आपको बुरा लगे तो हम सोचेंगे. એટલે જયાજીને મેં ગુજરાતી છાપું હાથમાં પકડીને આખો લેખ હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને સંભળાવ્યો. એટલે એમણે કહ્યું કે ये तो सही है सब, तो बस मैंने इतना ही लिखा है. नहीं नहीं तो फिर ठीक है. એટલે હું એવું માનું છું કે તમામ સાચા કલાકાર અથવા પ્રામાણિક સર્જકની લાગણીઓ એક જ હશે. મેં જે વિચાર્યું હતું એ ના થયું અથવા મારી સ્ક્રિપ્ટ મેં જેવી ધારી હતી એવી નથી નીકળી, તો હવે મારે કમસે કમ મારા વાચકને કહેવું જોઈએ કે મારા નામે નહીં જોતા. પછી તો એની ઈચ્છા હોય જવાની ચંદુના નામે, સ્વરૂપના નામે, માનવ ગોહિલના નામે કે બીજા કોઈ પણ નામે, તો હું રોકતી નથી, પણ હું આમાં નથી, આ ગેમમાં હું નથી રમતી. હવે એટલું તો મારે કહેવું જ જોઈએ. અને આ છેલ્લો શો નિસર્ગ જે વાર્તા વાંચે છે એની એક એવી કથા છે કે આ ટૂંકી વાર્તા મેં લખી, પછી મેં એક બહુ પ્રસિદ્ધ સામયિકમાં છાપવા માટે મોકલી. એટલે એમણે કહ્યું કે આ બહુ બોલ્ડ છે, અમારા ઝોનરમાં નથી આવતી. સારું, એટલે એમણે તો ના છાપી. પછી મેં ફરી એક બીજા સાહિત્ય ઇન્ટુ ઇન્વર્ટેડના મેગેઝિનમાં મોકલી, એમણે પણ ન છાપી. અને પછી જ્યારે હું જે મેગેઝિન એડિટ કરતી હતી, છોડી દીધું મેં, માર્ગી, એમાં મેં છાપી. અને એ પછી જે રિએક્શન્સ આ વાર્તાના મને મળ્યા ત્યારે મને એમ લાગ્યું કે મારો વાચક પુખ્ત છે, તૈયાર છે આવી વાર્તા વાંચવા માટે. આમાં સહેજ પણ ડર્યા વગર સાચું અને સરસ ગુજરાતીમાં લખાવવું જ જોઈએ. અને એ પ્રયત્ન હું કરી રહી છું, જેનો મને બહુ આનંદ છે. ને આઈ એમ શ્યોર કે મારો વાચક આ એન્જોય કરે છે. હું નિસર્ગને વિનંતી કરીશ કે છેલ્લો શો નામની આ વાર્તા તમારી સમક્ષમાં છે. થેન્ક યુ. દોઢ વાગે અમે લોકો સિનેમા જોઈને નીકળ્યા ત્યારે રસ્તાઓ સુમસામ હતા. 11:15ના શોમાં 2-4 પ્રેમી યુગલ હતા જે ફટાફટ મોટરસાયકલ કે ગાડીઓમાં બેસીને રવાના થઈ ગયા. એકાદ કુટુંબ હતું, એ પણ પોતાની ગાડીમાં બેસીને ફટાફટ નીકળી ગયું. એક તો ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું હતું એટલે સિનેમાની ઘરાકી પણ ઠંડી હતી. આજે શિયાળાની રાત્રે ઠંડીનો ચમકારો બરાબર અસર દેખાડતો હતો. 1-2 ટેક્સીવાળાઓ ધાબળા ઓઢીને ઘસઘસાટ ઊંઘતા હતા. અમે 6 જણા ચાલતા ચાલતા ટેક્સી શોધવા આગળ નીકળ્યા. 6 જણા એટલે ચંદા, માલિની, રોમા, પ્રિયા, તબસ્સુમ અને હું. 10:30ના શોમાં ફિલ્મ જોવાનું આમ તો અમને પોસાય જ નહીં, એ તો ઘરાકીનો ટાઈમ છે. પણ આજે પૂનમનો હવન કર્યો હતો એટલે દુકાન બંધ, છૂટી મળી ગઈ. હજી ગઈકાલે નવી ફિલ્મ પડી હતી. ચંદા ફિલ્મની જબરજસ્ત શોખીન, ફિલ્મો જુએ અને એના આઇટમ સોંગ આબાદ રીતે કરી બતાવે. એના ગ્રાહકો એના ઠુમકા પાછળ ખાસ્સા રૂપિયા ઉડાવતા. રોમા અને પ્રિયા માટે હીરો હિરોઈનના પ્રણય દ્રશ્યો જ જીવનનું સત્ય હતા. બહાર નીકળ્યા ત્યારે ચંદા તો આઇટમ સોંગની ગરમીમાં હાથ હલાવતી ચાલતી હતી. માલિની, રોમા અને પ્રિયા લવસીનની વાતો કરીને શરમાતા હતા. પણ તબસ્સુમ બંને હાથ ભીડીને છાતી સાથે લપેટીને નીચું જોઈને ચાલતી હતી. સૌથી નાની તબસ્સુમને ઠંડી બહુ લાગતી હતી. મુંબઈમાં ઠંડી વળી ક્યાં પડે છે કોઈ વર્ષે, પણ આ વર્ષનું છેલ્લું અઠવાડિયું ભારે ઠંડુ હતું. એ હજી હમણાં જ કમલા મોસીના કોઠા પર આવી હતી. હતી તો 15 વર્ષની, પણ એનું શરીર પૂરેપૂરું ભરાયેલું હતું. મોટી માછલી જેવી આંખો,
ચમકતી ત્વચા, કમરથી અડધો ઇંચ નીચે લંબાતા વાળ અને હોઠની બિલકુલ નીચે ચીબુક પર એક તલ હતો. કમલા મૌસીએ જોતા જ ખરીદી લીધેલી. પૂરા 60,000 રૂપિયા રોકડા આપ્યા. આ હરામખોર ચૂનીઓ કોણ જાણે ક્યાંથી લાવ્યો હતો આ તદ્દન ભોળી છોકરીને. નાની કુમળી, હજી તો માંડ આંખો ઉગાડીને દુનિયા જોઈ હોય એવી છોકરીઓને લાવીને અહીં ફોકલેન્ડ રોડ પર વેચી દેતો. એને આપેલી ઘણી છોકરીઓ હતી અહીંયા. પાછો ગર્વથી કહેતોય ખરો, રઝિયા મોશીના કોઠા પર હમણાં જ નવી છોકરી આપી છે, જોઈ આવજો. ક્યારેક ઓર્ડરથી છોકરીઓ લઈ આવતો. નેપાળી કે બંગાળી છોકરીઓની માંગ વધે તો મોસીઓ ચુનિયાને ગોતતી. ચુનિયો પણ એક નંબરનો લબાડ હતો. એને ખબર પડે કે કોઈ એને શોધે છે એટલે ભાવ ખાતો. ફોન ના ઉપાડે, ગુમ થઈ જાય, મળવાનો વાયદો કરીને આવે નહીં, આવીને પાછું ફિશિયારી મારે. ક્યાં કરું મોસી, ડિમાન્ડ બહુ ઓર સપ્લાય કમ. બાકી બધી વાતમાં એક નંબરનો હરામખોર ચુનિયો એક વાતમાં સિદ્ધાંતવાદી હતો. આટલા કોઠા પર છોકરીઓ સપ્લાય કરવા છતાં પોતે ક્યારેય આ છોકરીઓ પાસે જતો નહીં. કોઈ પૂછે તો હસીને કહી દેતો, ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાएगा क्या? આ તો મારી રોજી છે, એમાં બેઈમાની નહીં કરવાની. એ તબસ્સુમને લઈને આવ્યો ત્યારે એ છોકરીની આંખમાંથી આંસુ સુકાતા નહોતા. અમ્મા અમ્મા કરીને 24 કલાક રડેલી એ છોકરી. 2 દિવસ સુધી તો ખાધું પીધું નહીં. પછી બેહોશ થઈ ગઈ એટલે ડોક્ટર બોલાવે અને સૂઈ અપાવડાવી. જરા ભાનમાં આવી પછી મેં સમજાવી, હવે તારો કોઈ છૂટકો નથી, શાંતિથી રહે ને મોં જોડાવ. કમલા માસી સારી છે, ખાધે પીધે દુઃખ નથી આપતી, દીકરીની જેમ રાખશે તને. બીજી મોસીઓની જેમ 60-70% નથી દેતી. ખોલીનું ભાડું ને 30% ફિક્સ ભાવ છે અહીંયા. શરૂઆતમાં તો એટલી હેપતાઈ ગયેલી કે કોઈની સાથે બોલતી પણ નહોતી. એકવાર ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મૌસીએ ખાટલાના પાયા સાથે સાંકળે બંધાવી. બાથરૂમ સુધી જઈ શકે એટલી લાંબી સાંકળ. પગ છોલાઈ ગયા. પછી એને પણ લાગ્યું હશે કે ધમ પછાડા કરવાનો અર્થ નથી, એટલે એક દિવસ મને કહે, હું મૌસીની વાત માનીશ, સાંકળ કઢાવો ને. મને બહુ હસવું આવ્યું. ધમ પછાડા કરીને છેલ્લે બધી છોકરીઓ આમ જ મૌસીની સામે ઘૂંટણિયા ટેકવી દેતી. મેં નામ પૂછ્યું તો કે તબસ્સુમ. મૌસી એનું નામ બદલવા તૈયાર થઈ. મૌસી કે મુસ્લિમ છોકરીઓ પાસે હિન્દુ ગ્રાહકો નથી આવતા. તબસ્સુમ તો માથા પછાડીને રડવા લાગી, મેં નામ નહીં બદલુંગી, મેરે અબ્બુ ને રખા થા. અમે બધાએ સમજાવી કે હવે શું અબ્બુ ને શું અમ્મા, આ કમલા મૌસી તારા અબ્બુ ને આજ તારી અમ્મા, બસ નામ મત બદલી. એની આંખોમાં આंसू સુકાતા नहोता. हमारा नाम ही तो हमारा वजूद है. मदरसा में मौलवी भी कहते थे तो फूल जितनी पाक है, इसीलिए तेरा नाम तबस्सुम है. खुदा सुबह शबनम से धोता है फूलों को, तुझे भी खुदा ने शबनम से धोकर भेजा है. ટોળે વળેલી છોકરીઓને એના બધા શબ્દો સમજાયા નહીં, પણ વાત બહુ મીઠી લાગી. મૌસીની સામે બોલવાની બીજા કોઈની હિંમત નહીં, પણ મેં કહ્યું કે તમને શું ફેર પડે છે, આને ઘરાક સામે તો ક્યાં સાચું નામ કહેવાની છે, એનું મન છે તો કોણ જાણે કેમ. પણ પથ્થર દિલની કમલા મૌસીના મનમાં પણ આ છોકરીની આંખોમાં વરસતા પાણી જોઈને રામ વસ્યા હશે, એટલે એમણે નામ બદલવાનું માંડી વાળ્યું. પણ તાકીદ કરી, દેખ લડકી, हम सब तुझे तबस्सुम कहेंगे, लेकिन गिराक को सही नाम नहीं बताना. रमा, रेशमा, रीटा, माया, चंदा, श्रीदेवी, माधुरी, दीपिका, करीना, जो मन में आए कह देना, लेकिन अगर सही नाम बताया तो चीर डालूंगी. એ પછીના દિવસો તબસ્સુમની ટ્રેનિંગના દિવસો હતા. કપડાં કેવા પહેરવા, લિપસ્ટિક કેમ લગાવવી, કમર કેમ મટકાવવી, આંખ કેમ મારવી, ગાળ કેવી રીતે બોલવી. છોકરી બધું જ શીખતી હતી, પણ એની અંદર એક વિચિત્ર પ્રકારની ખાનદાની શરાફત હતી. આ બધું કરવા છતાં એની શરાફત પર વેશ્યા હોવાનો ઢોળ ચડી જ શકતો નહોતો. આજે પણ બાકી બધી છોકરીઓ ટૂંકા કપડાં પહેરીને લાલી લિપસ્ટિક લગાડીને તૈયાર થઈ, જ્યારે તબસ્સુમે સાદા સલવાર કમીઝ પહેર્યા, એક ચોટલો વાળ્યો અને આંખોમાં કાજળ લગાવીને તૈયાર થઈ, ત્યારે મૌસી એની નજર ઉતારી, ચશ્મે બદૂર. હજુ સુધી તબસ્સુમની નથ નહોતી ઉતરી. એની સાથે પહેલી રાત ગુજારનાર પાસે $1.25 લાખ રૂપિયાની આશા હતી મૌસીને. અમે નીકળતા હતા ત્યારે મૌસી મને તાકીદ કરી, રીટા,
આને સાચવીને લઈ જજે ને સાચવીને લાવજે. તારા ભરોસે જ મોકલું છું. મારી 1.5 લાખ રૂપિયાની જણસ છે, સમજ પડી? મોસીને મારા પર ખૂબ ભરોસો હતો. બધી છોકરીઓ મારી સાથે દિલ ખોલીને વાત કરે. એમના રૂપિયા બેંકમાં મૂકવા, ગામ મોકલવા કે ખરીદી કરવા, સિનેમા જોવા, બહાર ખાવા જવા માટે મોસી મારા સિવાય કોઈની સાથે ના જવા દેતી. આજે પણ 5 છોકરીઓને લઈને નીકળ્યા ત્યારે જવાબદારી મારા માથે હતી. અડધી રાત્રે ટેક્સી શોધતા અમને પગે પાણી ઉતર્યા. મેં મારી શાલ પણ તબસ્સુમને આપી દીધી હતી, એટલે મને ભયાનક ઠંડી લાગતી હતી. અડધો પોણો કિલોમીટર ચાલે છતાં ક્યાંય ટેક્સી દેખાતી નહોતી. બરાબર ત્યાં જ એક પોલીસની જીપ બિલકુલ અમારી લગોલગ આવીને ઊભી રહી. વર્દીનું પાટલુન અને ચોકડીવાળું શર્ટ પહેરેલા એક ઇન્સ્પેક્ટર એમાંથી કૂદકો મારીને બહાર પડ્યા. ક્યારે કિધર કો? એના ચોકડીવાળા શર્ટ પર નામની પટ્ટી મારેલી હતી, सुधाकर मेमने. पिक्चर देख के आ रहे हैं सर, टैक्सी ढूंढ रहे हैं. आधी रात को किधर मिलेगा तुमको टैक्सी? मेरे को बेवकूफ समझते हैं? गिराक ढूंढ रहे हैं लेकिन इधर कोई नहीं मिलेगा. એને ગંદુ સ્મિત કર્યું. એક મેં હું. इंस्पेक्टरनी जीभ एना होठ पर फरी गई. चलो चलो जीप में बैठो. क्यों? अभी ये बताना पड़ेगा क्या? आधी रात को इधर धंधा करते हो? અમે ધંધો નથી કરતા સર. અમારી સાથે આવેલી માલિની જરાક ચબરાક હતી, થોડું અંગ્રેજી પણ જાણતી. વી વેન્ટ ટુ સી અ ફિલ્મ સર, આઈ કેન શો યુ ટિકિટ્સ. માલિનીનું વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં સુધાકરની નજર તબસ્સુમને શોધી ચૂકી હતી. તું ચલ મેરે સાથ. હું નહીં સર, મારાથી કહેવાઈ ગયું. છોટી હે, સાઈઝ તો તેરે સે બડી હે, ઇન્સ્પેક્ટરે કહ્યું. તબસ્સુમે શાલ સેજ કસીને લપેટી લીધી. જીપમાં બેઠેલા કોન્સ્ટેબલ અને ગાડી ચલાવતો સબ ઇન્સ્પેક્ટર હસી પડ્યા. સુધાકરે તબસ્સુનું બાવડું પકડ્યું. તું ચલ થોડી દેર, ફિર મેં છોડ દૂંગા. એણે હોઠ પર જીપ ફેરવી. નામ ક્યા હે તેરા? ગુલાબ. તબસ્સુમે હળવેકથી બાવડું છોડાવ્યું. એ 2 ડગલા પાછળ ખસી. નહીં સાહેબ, વો નહીં જાયગી. ચંદા આગળ આવી. મેં ચલતી હું. એણે ગાડીમાં નજર ફેરવી લીધી હતી. ચારોं का काम हो जाएगा. इंस्पेक्टर डोकू ढूंढाવ્યું. तेरे में वो बात नहीं है, नमक नहीं है. એ તબસ્સુમની નજીક આવ્યો. એની આંખોમાં આંખો નાખી અંગૂઠા અને આંગળીની વચ્ચે બંને ગાલ પકડી દીધા. देख इसको, कश्मीर के सेब जैसी दिखती है. મને પહેલી વાર સમજાયું કે તબસ્સુમ કાશ્મીરથી આવી હોવી જોઈએ. એની ત્વચા, એના વાળ, ભૂખરી આંખો ને લાલ હોઠ કાશ્મીર સિવાય બીજે ક્યાં હોઈ શકે? મેં આગળ આવીને ઇન્સ્પેક્ટરનો હાથ છોડાવ્યો. तबस्सुम ने पाछળ ધકેલી. मैं चलूं? ये तो बच्ची है, मजा चाहिए तो नहीं, मैं तो इसको ही लेके जाऊंगा. અમે જેમ રોકવાનો પ્રયત્ન કરતા હતા એમ સુધાકર મેમને વળ ખાવા લાગ્યો હતો. મેં ધીમે રહીને 500ની નોટ એના ખિસ્સામાં નાખી. ચલીએ ના સર. મારી સાડીનો પાલવ સરકાવી દીધો. નેટના કસોકસ બ્લાઉઝમાંથી દેખાતા ઢોળાવની વચ્ચે લટકતું સાંઈ બાબાનું લોકેટ જાણે સુધાકરને હાથ લંબાવીને પોતાની પાસે બોલાવી રહ્યું હતું. कच्ची आम तोड़ेंगे तो दांत खट्टे हो जाएंगे. वो एर नहीं देखा क्या? कैटरीना बोलती है ना, सब्र का फल मीठा होता है. મારી સાથે ઉભેલી છોકરીઓ ખોટું ખોટું ખડખડ હસી પડી. તબસ્સુમના કપાળ પર પરસેવો વળી ગયો હતો. એના નાકની નીચે ચીબુક પર પરસેવાના ઝીણા ઝીણા બુંદ બાજી ગયા હતા. કંઈ જ બોલ્યા વિના એ ઊભી હતી, પણ એની આંખોમાં ભય પલાઠી વાળીને ગોઠવાઈ ગયો હતો. ઠીક હે. સુધાકર મેમને 500ની નોટ જોઈને માની ગયો. એણે ઇશારો કર્યો. મેં જીપ તરફ ચાલવા માંડ્યું. છોકરીઓને ઘેર પહોંચવાની સૂચના આપી. પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે બીજો એક કોન્સ્ટેબલ પણ ત્યાં હાજર હતો. મને જોઈને બધાના મોઢામાં પાણી આવતું હતું. ઇન્સ્પેક્ટરે ઇશારો કર્યો. જા અંદર, હમ આતે હૈ. ઇન્સ્પેક્ટરની કેબિનમાં એક નાનું ગાદલું ગોળ વાળીને મૂક્યું હતું. મેં ગાદલું ખોલ્યું. લીલા રંગની ચાદર એના પર બિછાવી. ચાદર ઘણા સમયથી ધોવાઈ નહીં હોય. એના પર સફેદ રંગના ડાઘા પડી ગયા હતા. ઇન્સ્પેક્ટર શર્ટના બટન ખોલતો અંદર આવ્યો. એણે મારી સાડી ઉતારી. મારા બ્લાઉઝના બટન ખોલતા સુધીમાં તો બીજા હાથે એણે પોલીસનો પટ્ટો ઉતારીને પાટલુની ઝીપ ખોલવા માંડી. બ્લાઉઝ ખુલતા જ અંદર ગોઠવાયેલા 2 ફોલ્સ
સ્તનો નીચે પડી ગયા. સુધાકર ડઘાઈ ગયો. મેં મારા ચણિયાનું નાડું છોડી નાખ્યું. ચણિયો ઉતરતા જ એનું મોઢું પહોળું થઈ ગયું. તું તો રીટા નામ છે મારું. હું જે રીતે નગ્ન ઊભો હતો એ જોતા સુધાકરના પગ ધ્રુજવા માંડ્યા હતા. ઇન્સ્પેક્ટરના કાન પાસેથી પરસેવાની એક ધાર નીચે ઉતરવા લાગી. 3 કોન્સ્ટેબલ અને એક સબ ઇન્સ્પેક્ટર બહાર પોતાના વારાની રાહ જોતા હતા. ત્યાં સુધાકર મેમનેનો કાંપતો અવાજ એમને ડરાવી ગયો. એ લેકે જાઓ રે ઇસકો. એને ફટાફટ જીપ બંધ કરીને પટ્ટો પહેરી લીધો. હું ઊભો હતો હજી એ જ નિર્વસ્ત્ર સ્થિતિમાં. અંદર દોડી આવેલા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરે મને કપડાં પહેરવાની કોશિશ કરી, પણ હવે અટકવાના મૂડમાં નહોતો. આજા એ ગાભરતે કશાલા. મેં આંખ મારી. સુધાકર મેમને મારી સામે ધ્રુજતો હતો. મેં હોઠ પર જીભ ફેરવી. પગ કે આમ નહીં ચૂસેગા. એને મારી સામે હાથ જોડ્યા. એની આંખમાં પાણી આવી ગયા હતા. મેં આગળ વધીને એને બંને કોલરથી પકડી લીધો. સાલા, जिसका पैसा कोई नहीं खाता उसको भी लूटेगा. हरामखोर, तुझसे हमारा चूनिया अच्छा है. दलाल हैं लेकिन अपने माल में मुंह नहीं मारता. સુધાકરનું ચોકડી વાળું શર્ટ ડિસેમ્બરની ઠંડીમાં હજી પહેરેલે કપડે નાયો હોય એટલું ભીનું થઈ ગયું હતું. મેં તમાચો મારો હાથ ઉઠાવ્યો. પછી કોણ જાણે કેમ પણ છોડી દીધો એને. એ જ નિર્વસ્ત્ર દશામાં મેં બહારની તરફ ચાલવા લાગ્યો. મારી પાછળ દોડતા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ મને સાડી ઓઢાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતા રહ્યા. પોલીસ સ્ટેશનના પગથિયે ઉતર્યો ત્યારે મારી ઠંડી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનનું કમ્પાઉન્ડ છોડતા પહેલા મેં પાછળ ફરીને જોયું. 5 જણા ડઘાયેલી હાલતમાં ઊભા હતા. હું થૂંક્યો, છક્કા સાલા. મેં બરાડો પાડ્યો અને બહાર નીકળીને કમલા મોસીના કોઠા તરફ ચાલવા માંડ્યું. Thank you so much, Nisarg. Very well read. Both of them. Aarti is a renowned actress and Nisarg is also a renowned director, actor. અગત્યની વાત એ છે કે બંને જણા મારા બહુ જ વર્ષો જૂના મિત્રો છે. આજે અહીંયા કેફિયત કહેતી હોઉં ત્યારે નિસર્ગ અને આરતીનું હોવું, ચીનુ કાકાનું હોવું, કેટલા બધા લોકોનું અહીંયા હોવું, હિનાનું હોવું અને નીની જેને મેં એકચ્યુઅલી જન્મ લેતા જોઈ છે એનું અહીંયા હોવું. બે વસ્તુઓ એટલા માટે આપણે વાંચી કારણ કે મારા બે એન્ડના કામ તદ્દન જુદા કામ વિશે હું વાત કરી શકું. એક ડાળના પંખી પૈસા કમાવા માટે લખ્યું. એ વિશે કોઈ બીજી ગર્વ લેવા જેવી બાબત મને કદી પોતાને પણ લાગી નથી. 1600 એપિસોડ એક કદાચ એનો બહુ મોટી ઉપલબ્ધિ છે કે અક્રોસ ધ ચેનલ એક હજી પણ રેકોર્ડ છે. એનાથી વધારે એમાં કશું નહોતું. પણ કૃષ્ણાયન જ્યારે લખ્યું ત્યારે મને પોતાને આજે પણ હું વાંચું છું તો એવું લાગે છે કે મેં ટ્રાન્સમાં લખ્યું છે. આ કામ મેં જાતે નથી કર્યું. આ મારી પાસે કોઈકે કરાવ્યું છે. મારા કોઈક ભીતર બેઠેલા કૃષ્ણએ અથવા મારી કોઈક પીડાએ અથવા મારી જિંદગીના સૌથી ખરાબ સમયમાં જ્યારે મેં કૃષ્ણાયન લખી કામ કરું છું ત્યારે હવે તો મારો દીકરો એવું કહે છે કે કાજલ ઓઝા બોલિત છે, કાજલ ઓઝા લિખિત ના કહેવાય. કારણ કે હું હાથે લખતી નથી. મારી પાસે બે જણા છે. સવારે રીટાબેન આવે છે અને સાંજે નલિનભાઈ. હું બોલું છું એ સીધું કીન કરે છે. એટલે હવે લખવાની પ્રવૃત્તિમાંથી હું મુક્ત છું. પેન પેપર લેતી જ નથી. સોનલબેન અહીંયા છે. હમણાં અમારા છોકરાઓએ સ્ક્રીન પ્લે લખ્યો યુનિવર્સિટી CDCના મારા બાળકોએ અને અમે એમની સાથે એમનું વિશ્લેષણ કરતા હતા એમના સ્ક્રીન પ્લેનું. ત્યારે મને પણ એવું થયું કે હું કોણ છું આ વિશ્લેષણ કરનાર. પેઢી બદલાઈ રહી છે, એ લોકોની વાત બદલાઈ રહી છે, એ લોકોની દિશા બદલાઈ રહી છે અને આપણે જે કંઈ કહીએ છીએ અથવા માનીએ છીએ અથવા વિચારીએ છીએ એવું જ નવી પેઢીએ લખવું એવો આગ્રહ કેમ? મેં પણ ક્યાંક વિદ્રોહ કર્યો છે. મેં પણ ક્યાંક જુદું લખવાનો પ્રયાસ કર્યો છે. મેં પણ ક્યાંક એવું નક્કી કર્યું કે જે લખતા રહ્યા છે અથવા લખાતું રહ્યું છે એવું મારે નથી લખવું. સ્ત્રીઓએ જે કંઈ લખ્યું છે એવું લખવું હોત તો હું કંઈક બીજું જ કરતી હોત. પણ એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટની મારી ડિગ્રી પછી હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી. ત્યારે અમે લોકો એક કેમ્પેઇન કરેલો જેમાં રોજ એક
ચરિત્ર કલાકારને અમે લઈ આવતા અને અ ડે વિથ અ કેરેક્ટર એન્ડ નોટ એન એક્ટર એવો એક અમારો કાર્યક્રમ હતો. એમાં સુરેશ ઓબેરોય અને બીજા લોકો, એમાં શફી મને મળ્યા. એમણે જિંદગી જિંદગી નામની સિરિયલ પરથી એક નાટક લખાવેલું વીણા પ્રભુ પાસે, જેનું નામ હતું ગુરુ બ્રહ્મા. એમણે કહ્યું કે એ નાટક પડો. એટલે મારે તો કંઈ મને રસ જ નહોતો, પણ એમણે એટલો બધો દુરાગ્રહ કર્યો કે મને એમ થયું કે વાંચવું તો જોઈએ. તો એમે અઠવાડિયું મૂકી રાખ્યું ને પછી છેવટે આમ પેલું આપણે કહીએ ને કે કંટાળીને અંતે હારીને વાંચ્યું. મેં એવું નક્કી કરેલું કે હું ક્યારેય લખીશ નહીં, હું કંઈ પણ કરીશ. હું મારા પપ્પાને પણ એવું કહેતી કે અજામત કરીશ પણ લખીશ નહીં. એનું એક કારણ કદાચ એવું હતું કે મેં મારા પપ્પાને બહુ જ મહેનત કરતા જોયેલા અને મને હંમેશા એવું લાગેલું કે એક રાઇટરને એની મહેનતના પૈસા કદી મળતા નથી. માય ફાધર યુઝ ટુ વર્ક એન્ટાયર નાઇટ, તંત્રી તરીકે કામ કરે, મોડા આવે વહેલા આવે, એમની સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરે અને બધા પછી જ્યારે હું જોઉં કે મને એમ થાય કે અમારા ઘરમાં મહિનાના અંતે પૈસા ખૂટે તો શું એમ, દિગંત ઓઝાનું માન બહુ, પણ મારી સાયકલ લેવાની હોય તો અમારે 2 મહિના રાહ જોવી પડે, તો એવા તો શું તમે કામ કરો છો. એટલે હું 17-18 વર્ષની હતી ત્યારે મેં એમને કહેલું કે હું કંઈ પણ કરીશ પણ લખીશ તો નહીં. ત્યારે એમણે મને એવું કહેલું કે તું કરી લે, બીજું બધું તને જે આવડે છે, પણ તારે લખવું પડશે. બહુ વિચિત્ર ટસલ હતી અમારા 2 જણાની. મેં સાયન્સમાં 89% પછી એવું જાહેર કર્યું કે હવે હું આર્ટ્સમાં જઈશ. જીનુ કાકાને ખબર છે મારા ઘરમાં નાનો ધરતીકંપ આવેલો. બધાને એમ લાગેલું કે હું મૂર્ખી છું, મારામાં અક્કલ નથી. ત્યારે મેં કહ્યું કે હું 7 વર્ષ તો ભણી જ નહીં શકું કોઈ પણ સંજોગોમાં. એટલે મેં આર્ટ્સમાં એડમિશન લીધું. ત્યારે મારી મમ્મીએ કહ્યું કે ઘરમાંથી ભણવાના પૈસા નહીં મળે જો તારી જાતે બધું નક્કી કરવું હોય તો. એટલે હું અશ્વિની કાકાને ત્યાં ગઈને મેં કહ્યું કે નોકરી તાત્કાલિક જોઈએ છે. એટલે એમણે જે રીતે મારી સામે જોયું એમાં લખ્યું હતું કે મૂર્ખ છોકરી, નોકરી એમ રસ્તામાં નથી પડી. એટલે એમણે વળી મને એક નવી ચેલેન્જ આપી કે સુનિલ ગાવસ્કર અમદાવાદમાં છે, જા એનો ઇન્ટરવ્યુ કરી આપ તો તને નોકરી આપીશ. હું એવું માનું છું કે હવે તો છે નહીં, હોત તો એમને પૂછત. હું એવું માનું છું કે એમના મનમાં એવું હશે કે આ નહીં થાય અને આપણે છૂટીશું, પણ એવું થઈ શક્યું નહીં. અને મેં ઇન્ટરવ્યુ તો કર્યો. હું દિલીપ રાવલને મારી સાથે લઈ ગઈને ફોટા પણ પડાવી આવી કે આ ઇન્ટરવ્યુ મેં સાચે કર્યો છે. એટલે એમણે રાતોરાત ગેલી બદલી અને સંદેશની ફર્સ્ટ હેડલાઇન્સમાં સુનિલ ગાવસ્કરનો બાયલાઇન સાથેનો ઇન્ટરવ્યુ છપાયો. ત્યારે હું 17.5 વર્ષની હતી. આ મારી પ્રશસ્તિ કથા નથી. આ એવું નથી કે મેં આટલું કર્યું છે જુઓ. આ મજા એ છે કે મને આટલું કરવાની ફરજ પડી છે જુઓ. મારે તો ખરેખર કશું કરવું જ નહોતું. હુ નોઝ બેટર દેન નિસર્ગ કે મને તો એવું હતું, હુ નોઝ બેટર દેન બિંદુ કે મને તો એવું હતું કે મારે તો એક સરસ એવા સંભ્રાંત પરિવારની પુત્રવધુ થયું છે કે જ્યાં આગળ સરસ સવારે નાહી ધોઈને હું સિલ્કની સાડી પહેરી લઉં ને મહારાજને કહું કે મોટા ભાઈ રીંગણા નહીં ખાય અને ફલાણાના ટિફિનમાં પાપડ શેકીને મૂકજો. ધેટ વોઝ માય ડ્રીમ ટુ બી. કે મને જીવનમાં કશું કરવું જ નથી, એમ મહેનત તો નથી જ કરવી એવું મારા પક્ષે નક્કી હતું. પણ કેટલાક લોકોના પગમાં ચક્કર હોય છે, એવું મારા હાથમાં ચક્કર છે. એટલે આટલા બધા કેરેક્ટર્સ તરફડતા હશે સજીવન થવા, એટલે એવું શક્ય છે કે મારા હાથમાં એવી સંજીવનીની લાઈન છે કે આ કેરેક્ટર્સ બધા જીવતા થઈને કૂદી પડે છે મારી નવલકથામાંથી. એટલે એ પછીનો સમય બહુ ખરાબ ગયો, બહુ જ ખરાબ. ભાગી છૂટવા માટે લગ્ન કર્યા આખી પરિસ્થિતિમાંથી. મને એમ હતું કે હવે આ લગ્ન એ મારી તમામ સમસ્યાનો ઉકેલ છે. હવે બસ અબ કુછ ઓર નહીં, અહીંથી આગળ બધી સારી સારી વસ્તુઓ શરૂ થાય છે. પણ એવું તો કંઈ નહીં જ હોય. એટલે લગ્ન બહુ ટક્યા નહીં અને પછી મુંબઈ ગઈ, શફીને મળી અને ગુરુ બ્રહ્મા એમણે મને વાંચવા આપ્યું. અમારી નવલકથાની સ્ટાઇલમાં હું નરેટ કરું છું, બેક એન્ડ ફોર્થ.
મારી નવલકથાની સ્ટાઇલ છે. મારા વાચકે મારી સાથે રહેવું જ પડે. એકે હપ્તો જો ચૂકે તો મરે, કારણ કે મેં વચ્ચે શું લખ્યું એને ખબર ના હોય. એટલે ઇન ધેટ સિચ્યુએશન ગુરુ બ્રહ્મા વાંચ્યું અને મેં એમને ખૂબ બધું કહ્યું કે આવું ના હોય ને આવું હોવું જોઈએ ને આમ છે ને, એટલે કે બહુ બકવાસ કરતી હો, લીખો. એટલે મેં કહ્યું કે ના મેં लिखूंगी नहीं, मुझे नहीं आता. એટલે એમણે કહ્યું અચ્છા तुम लिखो तो सही. અને પહેલું નાટક ગુરુ બ્રહ્મા લખ્યું. 272 શો એ જમાનામાં આ નાટકે કરેલા. બહુ જ સિદ્ધાર્થ રાંદેરિયા વોઝ એક્ટિંગ ઇન ઇટ એન્ડ ઇટ વોઝ અ વેરી વેરી પોપ્યુલર પ્લે. એમાં મેં એક નાનકડો રોલ કર્યો અને પછી શફીએ કહ્યું કે તુમકો લેકે એક નાટક બનાતે હૈ. એટલે એક નાટક થયું દેવકન્યા, જેના રિવ્યુમાં ઉત્પલ ભાયાણીએ લખ્યું કે સરિતા પછી કોણનો જવાબ છે કાજલ ઓઝા, એવો એક ક્વેશ્ચન માર્ક હતો. ના એટલે નથી એમ. સો ઇન ધેટ સિચ્યુએશન દેવકન્યાના 100 શો જે દિવસે થયા એ દિવસે શફીએ પૂછ્યું કે કેસા લગ રહા હૈ. એટલે ત્યાં સુધીમાં તો ફિલ્મના રાઇટ્સ વેચાઈ ગયેલા. ચાંદ કા ટુકડા, શ્રીદેવી વોઝ એક્ટિંગ, પ્રકાશ કાપડિયા વોઝ રાઇટિંગ, બધું હોહા થઈ ગયેલી આખી એ સમયમાં. લીના દરુએ મારો અપ્સરાનો કોસ્ચ્યુમ કરેલો અને એ બધું પૂરું થયું પછી 100 શો જે દિવસે અમે સેલિબ્રેટ કરતા હતા એ દિવસે કેક કાપતી વખતે શફીએ કહ્યું કે कैसा लग रहा है. मैं कहा क्या कैसा लग रहा है, रोज एक कपड़े पहन के एक डायलॉग बोलने का मुझे नहीं अच्छा लगता. એટલે એમણે આમ મારી સામે જોયું ને મને ફરી એ જ અશ્વિની ભટ્ટની આંખો દેખાઈ કે મૂર્ખ છોકરી, તારામાં બુદ્ધિ ઓછી છે. એક્ટિંગ મારા બસનો રોગ નથી. આરતી અહીંયા છે, સંદીપભાઈ જાણે છે. એકમાત્ર ડિરેક્ટર એવો કે જે મને સહન કરે છે ગુજરાતનો એ સંદીપ પટેલ છે. અને મજાક કરે કે કાજલ આવે સેટ પર, વાળ સ્ટ્રેટન કરાવે, મેકઅપ કરે, સાડી પહેરે, સારી લાગે એવું અરીસામાં જોઈ લે, પછી તમારે શૂટિંગ કરવું હોય તો કરો, ના કરવું હોય તો કંઈ નહીં. એને બહુ શૂટિંગની ચિંતા નથી હોતી. અને હું હંમેશા કમિટ કરું, ડેલી સોપ કમિટ કરું, હા હું કરીશ એવું. અને પછી ધીરે ધીરે લેખક હું જોઉં એટલે મારો રોલ કાપતી જાઉં. કારણ કે મને કંટાળો આવવા માંડે, મને ગરમી લાગવા માંડે, બીજી સમસ્યાઓ થવા માંડે. ટૂંકમાં હું ક્યાંય ટકી નથી શકતી એવું મને સમય સાથે સમજાયું છે. હું જે કંઈ કરું એ ધારાવાહિક નવલકથા જેવું છે. આવતે અઠવાડિયે જોઈશું એમ. રોજની કોલમ મારા બસનો રોગ નથી. અને વાર્તા પૂરી થાય પછી નવી વાર્તા શરૂ કરું ત્યારે મને એવી ચોક્કસ ખબર હોવી જોઈએ કે આ વાર્તાને પહેલી વાર્તા સાથે કોઈ નિસ્બત નથી. પાત્ર પણ રિપીટ ના થવું જોઈએ, કોઈના જેવું ના હોવું જોઈએ, બધું નવું લૂછી નાખો પાર્ટીને ફરીથી લખો. એ કદાચ મારી પ્રકૃતિ છે. કશું પણ મારાથી રિપીટ વેલ્યુમાં સહન નથી થતું. એટલે એ પણ એક લેખક તરીકે કદાચ મારી કેફિયતમાં મારે કહેવું જોઈએ કે મારામાં ક્યાંય કોન્સન્ટ્રેશન નથી. મારો ટાઈમ સ્પાન અટેન્શનનો બહુ જ નાનો છે. એટલે કોઈ મને આમ ઓડિયન્સમાં બેસાડીને 15-20 મિનિટ જો નીરસ પ્રવચન ચાલે તો મને કોકે એવું કહેવું પડે કે બેન તમે બહાર જાવ એમ. કારણ કે હું આજુબાજુવાળાને ખૂબ ડિસ્ટર્બ કરવા માંડું. એટલે એક કદાચ આ પણ મારી નવલકથાઓનો બહુ રસપ્રદ ભાગ છે કે હું પહેલા વાચક તરીકે વાંચું છું. મને મજા પડે છે તો મારા વાચકને મજા પડશે, નહીં તો નહીં પડે એવી મને ખાતરી છે. સારાભાઈના ડાયલોગ લખતા મને પોતાને એટલું બધું હસવું આવે કે મને એવું સમજાય કે મારો ઓડિયન્સ હસશે. અને જેડી મને પૈસા આપીને, એ જમાનામાં ફ્લાઇટના પૈસા આપીને મુંબઈ બોલાવે કારણ કે સ્ક્રિપ્ટ હું વાંચું અને એક્ટર્સ એ સાંભળીને પછી પરફોર્મ કરે. અને હું વાંચું ત્યારે અડધો દિવસ તો હસવામાં અમારો પૂરો થઈ જાય. કારણ કે મેં એવું લખ્યું હોય સ્ક્રિપ્ટમાં કે મમ્મીજી ગીર ગઈ. એટલે એ જે છોકરી હતી મોનિશા એ પૂછે કે અચ્છા. હવે મેં તો અચ્છા જ લખ્યું હોય પણ હું વાંચું ત્યારે એટલી બધી આ લોકોને મજા આવે કારણ કે મમ્મીજી ગીર ગઈ એટલે પેલી કે અચ્છા. એટલે પેલો કે ઇતની બી નહીં ગીરી હે. ઓ અચ્છા. આટલું જ હોય, એમાં વધારે કંઈ હોય નહીં. પણ મારા ઓડિયન્સને મજા આવશે એવી મને ખબર હોય. એ જે આખી વાત હું માનું છું કે હું કરી શકતી તેનું કારણ એ કે મને મજા પડવી જોઈએ. અને આ મારા તમામ કામોની શરત છે, મને મજા પડવી જોઈએ.
મને જેમાં મજા ના પડે એ કામ મેં ખરાબ રીતે અધૂરા છોડ્યાના પણ દાખલા મોજૂદ છે. એનું શું થશે એવું વિચાર્યા વગર, પાછળ જોયા વિના મેં ચાલવા માંડ્યું હોય અને પાછળના લોકોનું જે થયું હોય તે ભલે થાય. નોરાની જેમ મેં આમ દરવાજો બંધ કર્યો અને હું નીકળી ગયો. હવે એમનું જે થાય તે મને પડી નથી, હું નહીં કરું, મને છોડો. પ્રકૃતિ ગણો તો પ્રકૃતિ, અવગુણ ગણો તો અવગુણ. પણ એ વાતે મને બહુ ફાયદો એ રીતે કર્યો છે કે મારે કશું અણગમતું કરવું નથી પડ્યું છેલ્લા થોડા વર્ષથી. અને મને ગમે એ કામ કરું છું માટે કદાચ મારા વાચક સુધી હું એવી જ ખુશખુશાલ પહોંચું છું. બોજ નથી મારું કામ મારા પર. હું રોજ 9 થી 5 લખું છું, એવરી ડે, લાઈક એની અધર person who works, any chartered accountant or any doctor or anybody. સવારે 9 વાગે ઓફિસ જાઉં અને 9 થી 12:30 કામ કરું, પછી લંચમાં ઘરે આવું, પછી ફરી લખું. અને રોજ એટલે હું જઈને બેસું એટલે મને પૂછે કે આજે શું ખોલું એમ. એટલે જે મારે આગળની કોલમ્સ હોય, પણ મારા એડિટર્સને એવી ખાતરી હોય કે કાજલ ક્યારેય મોડી ના પડે. સંદીપભાઈ રાત્રે 9:30 વાગે મને એવું લખે કે મોર 99 પેજીસ મેમ, અને પછી ઊંઘી જાય ને હું જાગું. કારણ કે જે 1:30 વાગે આવેલો મેસેજ હોય મોર 99 પેજીસ, એ મારી ઊંઘ ઉડાડી દે. આ પેલા જોક જેવું છે કે એક ભાઈને ફોન કરે છે કે હું તમારા 2 કરોડ નહીં ચૂકવી શકું. તો કે રાત્રે 2:30 વાગે કેમ ફોન કર્યો? તો કે હવે હું ઊંઘી જવા માંગુ છું, તમે જાગો. એટલે આવું મારા ડિરેક્ટર્સ મારા પર સંપૂર્ણ ભરોસો કરી શકે એવી રાઇટર છું. મને કોઈ મૂડ નામની વસ્તુ સાથે હજી સુધી પરિચય નથી થયો. મને રાઇટર્સ બ્લોક નથી આવતો. મને એવું કંઈ આજ સુધી એવું બધું થયું. હું સર્જક જ નથી. સર્જન કથા એમણે કહ્યું ને ત્યારે હું વિચારતી હતી કે હું સર્જક જ નથી, હું લેખક છું. એટલે એની વચ્ચેનો જે ફરક છે એ હજી મારે જ સમજવાનો બાકી છે. હું કોઈ એવા મુગટ સાથે દાખલ થતી જ નથી મારી ઓફિસમાં કે હવે મારે કંઈ મહાન સર્જન કરવાનું છે. મારે મારી કોલમ મોકલવાની છે, ટાઈમસર પહોંચવી જોઈએ. આ 2 જ મારે માટે બહુ અગત્યની બાબતો છે. તો જ મારો ચેક ટાઈમસર આવશે. 3જી અગત્યની બાબત છે. પણ કેટલીક નાયિકાઓ મારી જે મને બહુ ગમે છે, મારી મધ્યબિંદુની પ્રિયમ, યોગ વિયોગના વસુમાં, જેને વાચકોએ પણ એટલા જ વધાવ્યા. 55 વર્ષની હિરોઈન સાથે ટેલિવિઝન સિરિયલ બને એવો ખ્યાલ જ કદાચ પહેલી વાર હું આપી શકી. અને વસુમાં એક એવું પાત્ર હતું જે હું માનું છું દરેક સ્ત્રીએ એની સાથે રિલેટ કર્યું. એનું એક કારણ કદાચ એ પણ હતું કે વસુમાં કશું એવું નથી કરતા જે અસામાન્ય છે. એ ભીંડા મલમલના કપડાથી લૂછે છે, પહેલા ભીના કપડાથી ને પછી કોરા કપડાથી. અને એનો વર લોનમાંથી ભીની ચપ્પલ પહેરીને ઘરમાં આવે છે તો કે છે તમે ચપ્પલ ત્યાં કાઢી નાખો પ્લીઝ. એનામાં એક પ્રકારની રુજુતા છે. પીપળાનું સુકાયેલું પાન પુસ્તકની વચ્ચે બુકમાર્ક તરીકે મૂકે છે. અને એનો દીકરો, નાનો દીકરો જે ગર્ભમાં હતો ને પતિ ભાગી ગયા, ત્યારે પતિ પાછા આવે છે અને દીકરો બાપની સામે ગમે તેમ બોલે છે, ત્યારે વસુમાં એનો હાથ પકડીને પતિની સામે લઈ જાય છે અને ઊભો રાખે છે કે મારી લડાઈ તારે લડવાની જરૂર નથી, તારો બાપ છે. ડોન્ટ ફાઇટ ફોર મી, આઈ વિલ ફાઇટ માય બેટલ. પ્રિયમ છે મારી મધ્યબિંદુની નાયિકા. મધ્યબિંદુ લખતી હતી ત્યારે મને એક બહુ જાણીતા લેખકે ફોન કરેલો અને એમણે કહેલું કે આમાં અંગત અનુભવ કેટલો. અને ત્યારે મેં એમને કહેલું કે શોધો એ જ તો તમારું કામ છે. પ્રિયમ એવું કહે છે કે જેવી રીતે દ્રશ્યને 3 ડાયમેન્શનલી જોવા માટે 2 આંખોની જરૂર પડે, એવી રીતે મને કરેક્ટલી જીવવા માટે 2 પુરુષો જોઈએ છે. એ એના પ્રિયતમને કહે છે કે હું તને પૂછું છું તારી પત્ની કોણ છે, હું તને પૂછું છું તારું બેકગ્રાઉન્ડ શું છે. મને નહીં પૂછવાનું કે હું કોની પત્ની છું, ક્યાંથી આવું છું. હું તારી સાથે છું ત્યાં સુધી હું તારી પ્રેમિકા છું. અહીંથી જઈશ પછી તું મને નથી ઓળખતો. અને એનો પ્રેમી છાપામાં વાંચે છે કે પ્રિયમ ગુજરી ગઈ છે અને એ કોની પત્ની છે. ત્યાંથી વાર્તા શરૂ થાય છે. એ એની ડાયરીનો વારસો આપી ગઈ છે એના પ્રેમીને, કારણ કે એણે કહ્યું છે કે હું તને ભૂતકાળ આપીશ મારો, પણ હું નહીં હોઉં ત્યારે. અને એ કામ એના વરને સોંપી ગઈ છે કે આ ડાયરી તાર પહોંચાડવી.
અને અજય દેવગન જેવી વાત છે હમ દિલ દે ચુકે સનમના, કે આઈડિયલ પતિ બહુ અદ્ભુત હોય છે, જે આવી ડાયરી પહોંચાડે. બાકી તો એમ જ કે તેલ પીવા જાય તારી ડાયરીને તું બેવ ડૂચો કરીને ક્યાંક ખૂણામાં મૂકી દે. પણ એમાંથી સર્જાયો પરફેક્ટ હસબન્ડ, જે એક બહુ અદ્ભુત કથા છે. એક સ્ત્રી કમ્પ્યુટર પર પતિ ઓર્ડર કરે છે. એટીએમ હોવું જોઈએ, 4 ચેનલ ચાલવી જોઈએ, મનોરંજનના તમામ સાધનો હોવા જોઈએ, મને દર કલાકે આઈ લવ યુ કહેવાનું, અને હું મારી મમ્મી સાથે વાત કરતી હોઉં ત્યારે મને ડિસ્ટર્બ નહીં કરવાની. આવા શરતો પર એક કસ્ટમાઇઝડ પતિ આવે છે. સુરજ થાપર યુઝ ટુ ડુ અ વન્ડરફુલ રોલ. પ્લાસ્ટિક કવર પહેરી અને સ્કેટ ઉપર એક માણસ આવતો હતો, એને ધકેલીને લઈ આવે, અને પેલી કહે છે કે આ તો કંઈ કરતો નથી, એટલે કહે છે તમે અપ્રૂવ કરો પછી એક્ટિવેટ કરું. અને પછી એ એક્ટિવેટ થાય છે. એમાં એ બહેનપણીઓને જોવા બોલાવે છે, અને ગમે તેમ બટન દબાય છે, એમાં પતિ બગડી જાય છે, અને એના કયાની બહાર નીકળી જાય છે. રિમોટથી પણ કંટ્રોલ નથી થતો. એટલે એવું કહે છે કે આમાંને પેલામાં ફેર શું, આ પણ રિમોટથી કંટ્રોલ નથી થતો. હસી શકાય, આટલા બધા ડઘાઈ જવાની જરૂર નથી. પણ ટૂંકમાં મારે જે કહેવું છે તે છે કે મેં જેન્ડર બાયસ વગર લખ્યું છે. મારા એક લેખનું ટાઇટલ હતું કે લગ્નેતર સંબંધની ફરિયાદ કરનાર પત્નીને કકળાટ કરનાર પત્નીને લગ્નેતર સંબંધની ફરિયાદ કરવાનો અધિકાર નથી. આવા અનેક લેખો મેં એટલા માટે લખ્યા છે કે મને હંમેશા એવું લાગ્યું છે કે જ્યારે જેન્ડર બાયસ હતો ત્યારે ડેફિનેટલી હતો, પણ અર્બન સ્ત્રીઓને એવો કોઈ જેન્ડર બાયસ હવે નડતો નથી. એટલે જ્યારે અર્બન લેખિકા અર્બન સ્ત્રીની વાર્તા લખે ને એમાં પછી પીડા અને દુઃખ ને ફલાણું ને ઢીકણું, તો કંઈ એવું બહુ છે નહીં. ગ્રાસરૂટની સ્ત્રીઓ દુઃખી છે, ગામડાની સ્ત્રીઓને સમસ્યાઓ છે, હજી પણ સ્ત્રીઓ ચપ્પલ નથી પહેરતી, પણ એ મેં જોયું નથી ને એ વિશે મારો કોઈ અંગત અનુભવ નથી, અને જે મેં અનુભવ્યું નથી એ લખવાની મને આવડત નથી. હું સિન્થેટિક નથી લખતી, મને ખાદી જેવું લખાણ ગમે છે, મને બહુ લીસું લખાણ નથી ગમતું. ફીલ થવું જોઈએ, હું અડું તો મને સમજાવવું જોઈએ કે આ મેં લખ્યું છે ને આ પોત મને સમજાય છે. સુરતનું યાન મને નથી ગમતું. એટલે મારા લખાણની ફિલિંગ બહુ અગત્યની છે. મારા લોહીમાં ભળીને જે વિદ્રોહ વહે છે એ મારી તમામ નાયિકાના લોહીમાં છે. તારા વિનાના શહેરમાં ફાધર ફિક્સેશનની કથા છે, બીજી પણ કથાઓ જે મેં લખી એમાં તમામ જગ્યાએ હિન્દુ મુસ્લિમ પ્રણયની પણ કથા લખી છે, જેમાં એક ધર્મગુરુ છે, એનો દીકરો છે, એને પરાણે ગાદી સ્વીકારવી પડે છે, અને પછી એની પાસે કોઈ ઓપ્શન નથી, MBA ભણેલો છે એટલે એ ધંધો બનાવે છે આખી વાતને કે આમાં તો ઘણા પૈસા થાય, આ બધું તમે શું બગાડો છો સમય, અને પછી એ બ્રાન્ડ બનાવે છે પોતાની જાતને ને વેચે છે, અને એક નવી જ કથા ત્યાં સર્જાય છે. અને એની એક ગર્લફ્રેન્ડ છે જસ્મીન નામની, એના પારિજાતનું પરોઢ નામ છે ટાઇટલ, અને એ ટેરરિઝમના બેકડ્રોપમાં રન થાય છે, કારણ કે જસ્મીનને ઘરે 9/11ના 3 આરોપીઓ રોકાયેલા અને એમણે જસ્મીનને રેપ કરી છે. એટલે જે લોકો જેહાદના નામે ઘરની બહાર નીકળે છે એ લોકો પણ હંમેશા સાચા છે, અથવા જે હિન્દુ ધર્મની ગાદી પર ગોઠવાય છે એ પણ બધા બહુ ધર્માંધ છે અને બહુ ધર્મચુસ્ત છે અને બહુ ધર્મની બાબતમાં સાચા છે, એવું કશુંય નથી. અને છેલ્લે જસ્મીનની કોખમાં મુસ્લિમ અંશનું સંતાન છે, અને તથાગત નામ છે એમાં હીરોનું, એને ગોળી વાગે છે, અને મરતા મરતા એની માને કહીને જાય છે કે જસ્મીનની કુખમાં મારું બાળક છે. એટલે હવે જ્યારે હિન્દુ ધર્મની ગાદી પર જસ્મીનનું સંતાન ગોઠવાશે ત્યારે એ મુસ્લિમ અંશ હશે. આ પારિજાતના પરોઢનો અંત છે. મને કદી કશુંય આકર્ષી શકતું નથી ને મને કશાયથી સરપ્રાઈઝ થતું નથી. આ બે મારા બહુ મોટા પ્રશ્નો છે. મને હંમેશા એવું લાગે છે કે આવું તો હોય જ ને, આમ તો હોય જ શકે, અને કદાચ એટલે જ મારી નવલકથાઓમાં બહુ સરપ્રાઈઝ એલિમેન્ટ નથી હોતો. ઇટ ઇઝ ટુ મચ
ક્લોઝ ટુ લાઈફ, જિંદગીને ઘસાઈને પસાર થાય છે મારું કામ. રોજિંદી જિંદગીની વાત હું વધારે કરું છું, કારણ કે મને એવું લાગે છે કે એ જ આપણા સાહિત્યમાં બહુ મિસિંગ છે. આપણું સાહિત્ય બહુ સિન્થેટિક થતું જાય છે અને ખાસ્સા પ્રમાણમાં સિન્થેટિક રહ્યું છે. જે થવું જોઈએ, જે લખાવવું જોઈએ, જે આપણે જીવી રહ્યા છે એના વિશે તો કોઈ વાત જ નથી કરતું. એ સિવાયની જ બધી વાતો આપણે કર્યા કરીએ છીએ. બહુ જ ઓછા સર્જકો એવા છે કે જેમણે ક્લોઝ ટુ લાઈફ લખ્યું છે. ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી, ચીનુ કાકાએ લખ્યું છે. એટલે મને હંમેશા એવું લાગ્યું છે કે આ કામ હું જુદી દિશામાં કરી રહી છું અને કદાચ મારી પેઢીની હું એવી રાઇટર છું કે જેની આજુબાજુમાં કોઈ નથી, મારી પાસે કોમ્પિટિશન જ નથી. એટલે પોપ્યુલર હોવાનો કોઈ બહુ ગર્વ કરવાનો મને અધિકાર નથી. અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, ચંદ્રકાંત બક્ષી લખાતા હોય અને એમાંથી જો ચંદ્રકાંત બક્ષી પોપ્યુલર હોય તો એની મજા છે. પણ કાજલ ઓઝા લખતી હોય ને કાજલ ઓઝા દોડતી હોય ને એને કપ મળે તો બરાબર છે. હવે કોઈ છે જ નહીં તો કોણ દોડે મારી સાથે? એટલે મને પોપ્યુલારિટીનો બહુ ગર્વ નથી, પણ મને ડેફિનેટલી વાચકના પ્રેમનો આનંદ છે. હજી સુધી કોઈ અવોર્ડ્સ મને મળ્યા નથી એટલે એ વિશે પણ કોઈ અફસોસ નથી. પણ એવી મને ચોક્કસ ખબર છે કે ચિત્રલેખાની હમણાં એક અમારી મીટ હતી રાજકોટમાં અને કોઈક ભાઈએ ઊભા થઈને એવું કહ્યું, આ ગયા વખતના ચિત્રલેખામાં જ છે, હું તો હતી જ નહીં કાર્યક્રમમાં, પણ એક ભાઈએ ઊભા થઈને કહ્યું કે કાજલ ઓઝા વૈદ સુરુચિપૂર્ણ નથી લખતા, અમને વાંધો છે એમના અમુક લખાણ વિશે. અને ઓડિયન્સમાં બેઠેલા લોકોએ મારી ગેરહાજરીમાં ઊભા થઈને વકીલાત કરીને કહ્યું કે બેસી જાઓ, એ બધું કંઈ છે નહીં, અમને તો ગમે છે. બહેનોએ પણ અગત્યની વાત એ છે કે મારા વાચકે મને ખૂબ ચાહી છે અને હું માનું છું કે બક્ષી કહેતા હતા એ બહુ સાચી વાત છે કે વાચક ચાહે ને એ લેખક કદાચ બહુ લાંબુ જીવે છે, એના મરી ગયા પછી પણ જીવે છે. મને કોઈ વાર હું મારી રેખા જોઉં છું ત્યારે એમ થાય છે કે હું બહુ નહીં જીવું, કારણ કે હું બહુ ફાસ્ટ જીવી છું. 45 વર્ષની જિંદગીમાં ગુજરાતી સ્ત્રી જીવી શકે એવી 3-4 જિંદગી મેં જીવી કાઢી છે. જે સપના હોય, જે કલ્પના હોય, વાઇલ્ડેસ્ટ ઓફ ઇમેજિનેશન એક સ્ત્રીના હોય, બધું મેં કર્યું છે. એક સ્ત્રી વિચારી પણ ન શકે ગુજરાતી સંભ્રાંત એડ્યુકેટેડ પરિવારમાં ઉછરેલી જન્મેલી ગુજરાતી છોકરી, એવું બધું મેં કર્યું છે. અને કદાચ એ જ એક નાગર યસ પણ એનો આનંદ છે. ફુલેસ્ટ જીવી છું. એટલે હમણાં આ ક્ષણે પણ મારે શ્વાસ બંધ કરવાના આવે તો ચિત્રલેખાની નવલકથા અધૂરી છે એ સિવાય કોઈ અફસોસ નથી. અને હું સુરતથી આવતી હતી, અમારા 75 વર્ષનો કાર્યક્રમ હતો, ત્યારે ભરતભાઈએ ટેક્સી વાળાને કહેલું કે इसको સંભાળ કે લેકે જાના, આગે કી નોવેલ હમ લોગો કો માલુમ નહીં. હું મારા એડિટર સાથે પણ આગલું ચેપ્ટર શેર નથી કરતી અને એવી એ મને છૂટ આપે છે. વાહ હવે આવે. બહુ જ મિત્રો આપ્યા છે ઈશ્વરે. બહુ વાર પડી છું. માધવભાઈએ કહ્યું વાત સાચી છે કે આમ 25મા માળથી હું પડું ને ત્યારે મને એમ થાય કે એ ગઈ એમ, હવે તો પછડાવો એટલે ચૂરે ચૂરા, પણ જમીનને અડી નથી કોઈ દિવસ. દરેક વખતે કોઈકે વચ્ચે હાથ નાખી દીધો છે. ક્યાંકથી ને ક્યાંકથી કોઈક ને કોઈક એક માણસ એવો આવી ગયો છે કે જેણે મને પડતી અટકાવી લીધી છે. અમેરિકામાં જે લોકો યુનિવર્સલ સ્ટુડિયોની રાઈડમાં બેઠા હશે એમને કદાચ ખબર હશે કે તમને બેઠા પછી એક એવી રિયલાઇઝેશન થાય કે હવે ગયા એમ. પણ એ દરેક વખતે તમને એક એવી 3D ઇમેજિનેશન આવે ને તમને કોઈક હાથ પકડીને બહાર કાઢે, તમને એવી ફીલ આવે કે તમને કોઈ પકડે છે. એવી ફીલ મેં હંમેશા ફીલ કરી છે. નિસર્ગ, વિવેક, વત્સલ, અખિલ કેનેડા છે, અનેક મિત્રો એવા છે. અને મજાની વાત એ છે કે મારા પુરુષ મિત્રો થોડા વધારે છે, અથવા પુરુષ મિત્રો જ છે, 1-2 બહેનપણીઓ છે. નિસર્ગની પત્ની હિના અહીંયા છે, શિલ્પા અહીંયા છે, અને એ લોકોએ કોઈ દિવસ ક્યારેય મને એવું નથી પૂછ્યું કે તેને વિવેકે શું વાત કરી, ક્યાં ગયા હતા, શું કરતા હતા. એટલે એમનો પણ બહુ આભાર છે કે આવા મિત્રોને ટકવા દીધા છે.
બાકી સામાન્ય રીતે એવું થતું હોય છે કે પત્ની આવે એટલે જૂના મિત્ર સાથેની મિત્રતા તમારી, ખાસ કરીને તમે સ્ત્રી હો એટલા જ ગુના હેઠળ તોડી નાખવી પડે, જે તો પાછું તમે પસંદ કર્યું જ નહોતું. પણ એવું થયું નથી, બલકે મિત્રોની પત્નીઓએ પણ એટલા જ વહલથી સ્વીકારી છે. અને એવી ક્યારેક તો સ્થિતિ થઈ છે કે મિત્રોની પત્નીઓ સાથે વધારે અંગત વાત કરું અને બહુ સુંદર સંબંધો કેળવી શકાયા છે. તારા ચહેરાની લગોલગ એક એવું કામ હતું કે જે ઓડિયો બુક તરીકે અમે પ્રકાશિત કર્યું, અને એવું નક્કી હતું કે દુનિયામાં જ્યારે પણ આ ઓડિયો બુક પ્રકાશિત થશે ત્યારે હું નિસર્ગને અખિલ કરીશું. અખિલ કેનેડાથી અહીંયા આવ્યો સ્પેશિયલી રેકોર્ડ કરવા, અને અમે રેકોર્ડ કરી. અત્યારે બહુ જ પોપ્યુલર છે ઓડિયો બુક તારા ચહેરાની લગોલગ. બહુ બધું એવું જિંદગીમાં આમ વિચારવું, મેં એવું કઈ તૈયારી નહોતી કરી. મેં એવું વિચારેલું કે હું શું કહીશ, મારી પાસે કહેવા જેવું ઘણું છે અને નહીં કહેવા જેવું તો ઘણું ઘણું છે. પણ એ બધાની વચ્ચે એવું કહી શકું કે જે જીવી છું એનો મને બહુ સંતોષ છે. આઈ હેવ ચોઝન વિધાઉટ રિગ્રેટ્સ. કોઈ અફસોસ વગરની પસંદગી છે બધી જ. પસંદગી કર્યા પછી નથી પસ્તાઈ કોઈ દિવસ. મને જે કરવું હતું એ કરવા દીધું છે. એવા મા બાપ મળ્યા. મારા પપ્પા ગુજરી ગયા ત્યારે મારી મમ્મી સવારે 5 વાગે ફોન આવ્યો કે એમના શ્વાસ રૂંધાય છે ને હવે તમે કહો તો વેન્ટિલેટર પર મૂકીએ. એટલે મેં મમ્મીને પૂછ્યું કે વેન્ટિલેટર પર રાખવા છે? ક્યારેક તો બંધ કરવું જ પડશે ને આપણે જ નક્કી કરવું પડશે. એટલે મમ્મીએ કહ્યું કે તું જે નક્કી કરે તે મને મંજૂર છે. એ પછી એમને ફૂલ ન ચડાવવા, એમને બહારના કપડાં કોરા ન પહેરાવવા, જમીન પર ન સુવડાવવા, આ બધા જ નિર્ણયો મારા હતા. ઘરમાં જ ખીચડી થશે ને બહારથી ખાવાનું નહીં આવે. હું જાતે સ્મશાન જઈશ અને હું જ પહેલી એમની અર્થી લઈને જઈશ. આ બધા જ નિર્ણયો મારા હતા અને એમાં કોઈ દિવસ મારી મમ્મીએ ક્યાંય વાંધો નથી ઉઠાવ્યો. હું ઘણીવાર એના પર ગુસ્સે થાઉં ત્યારે કહું છું કે મોંજી રુદરની વાત ના કર, પણ ત્યારે હવે અત્યારે અહીંયા બોલું છું ત્યારે સમજાય છે કે આ જ મોંજી રુદરના અંશ હશે કે એણે મને બધું જ કરવા દીધું. કોઈ સમસ્યા ક્યારેય મારી સાથે ઊભી નથી કરી એણે. એ મે બી એનો બહુ મોટો ફાળો છે મારા ગ્રોથમાં. હું જે કંઈ છું ને જ્યાં ઊભી છું ત્યાં સુધી પહોંચવા માટે બહુ લાંબી મજલ કાપી છે, એવું મારે સ્વીકારવું જોઈએ. બહુ પગ છોલાયા છે, બહુ તકલીફ થઈ છે, 2 વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ઓલમોસ્ટ દરવાજા ઠોકીને પાછી આવી, એણે ખોલ્યા નહીં એટલે એણે કહ્યું કે જાઓ અત્યારે શું છે અહીંયા, એટલે હું પાછી આવી. પણ બાકી આમ જોવા જાઓ તો એકંદરે મજા છે. બહુ ફરિયાદો નથી જિંદગી વિશે. જે મળ્યું છે એનો બહુ જ સંતોષ. જે પામી છું, સર્જક નથી ને લેખક છું એ વાતનો પણ. અને છેલ્લે એક બીજી વાત, માધવભાઈએ જે કહ્યું કે કવિતા તરફ ધ્યાન ઓછું અપાયું છે. કવિતા લગભગ 180 લખેલી તૈયાર છે, છપાવતી નથી કેમ કે ડરું છું. મને શોભિતે એકવાર કહેલું કે તું ગુજરાતીનું સારું ઈચ્છે છે ને, તને એવું લાગે છે ને કે ગુજરાતીનું ભલું થવું જોઈએ. પણ જોક સપાટ, હું પ્રોઝ લખું છું એનું કારણ શોભિત દેસાઈ છે. એણે મને પહેલી વાર એવું સમજાવ્યું કે પ્રોઝ નથી લખતી સ્ત્રીઓ, કોલમ લખ, અને તું જે બોલે છે ને એ જ તારી કોલમમાં લખ. એનો આભાર બહુ જ અગત્યનો છે. Shobhit Desai was one man who told me to write not poetry and something else. And I think that something else has turned into 52 books today. લગભગ દરેક પુસ્તકની 5 થી વધારે આવૃત્તિઓ, 750 કે 650, આઈ ડોન્ટ નો યોગ વિયોગની કિંમત શું છે, પણ એની 4થી આવૃત્તિ ઇઝ અબાઉટ ટુ બી ઇન માર્કેટ. ગુજરાતી વાચક ખરીદે છે, આનંદથી ખરીદે છે ને પૈસા સ્પેન્ડ પણ કરે છે. મને બહુ ગૌરવ છે મારા વાચક માટે કે સેજે અચકાયા વિના 200, 250, 500, 700, 1000 રૂપિયાની ચોપડી દિલથી ખરીદે છે. અને ખરીદ્યા પછી મારી ઝાટકણીએ કાઢે છે. હમણાં મારા પર કોઈકે એક ભભૂતિ સાથેનો કાગળ મોકલ્યો છે કે બેન તમે યુવાનોને ગુમરાહ કરો છો, આ ભભૂતિ તમારા માથા પર નાખજો એટલે તમને સદબુદ્ધિ આવશે.
ને મેં નાખી બી છે, ઓનેસ્ટલી મેં નાખી, કે કદાચ આવે સદબુદ્ધિ, મને નથી ખબર. સદબુદ્ધિ આપણે કોને કહીએ છીએ એ બહુ અગત્યનું છે. પણ મારે માટે, હું ચંદ્રકાંત બક્ષી જોતી હતી ને નિસર્ગ મારી બાજુમાં હતો, ત્યારે મેં નિસર્ગને કહ્યું, મેં કીધું હું મરી જાઉં ને નિસર્ગ, પછી આવું નાટક થવું જોઈએ. કારણ કે મારી જિંદગીમાં પણ આટલું બધું છે જ. મેં ફોન કરેલો એના લેખક શિશિર રામાવતને અને મેં એને કહેલું, મેં કીધું લખજે હો, હું મરી જાઉં તોય આવું લખજે. ભરતભાઈને હમણાં વચ્ચે મેં એક દિવસ કહેલું કે ઓબિચ્યુઅરી મારી તમે લખજો, આ લોકો ખોટું ગુજરાતી લખે છે. પણ ઓલ સેડ એન્ડ ડન મોહ બહુ છે, ખૂબ મોહ છે કે હું મરી જાઉં પછી પણ મને લોકો યાદ રાખે, મારા ફોટા છપાય. મારી અને નરેન્દ્ર મોદી વચ્ચે એક જ સિમિલારિટી છે જે વિવેકથી વધારે કોઈ નથી જાણતું. અમને બંનેને ફોટા પડાવવાનો બહુ શોખ છે. અને બીજી સિમિલારિટી એ છે કે અમારા બંનેનો ફોટોગ્રાફર વિવેક છે. એટલે એ બે બહુ મોટી સિમિલારિટી છે. અમે બંને રૂપાળા લાગીએ છીએ એનું કારણ વિવેક છે. પણ ઓલ સેડ એન્ડ ડન મારું કામ બોલતું રહ્યું છે અને હું માનું છું મારું કામ જ બોલશે. આનાથી વધારે મને કંઈ બહુ સૂઝતું નથી ને મારે કંઈ બહુ કહેવાનું નથી. પણ સ્ત્રીઓ વિષયક નથી લખતી, ગાયનો સેન્ટ્રિક લખું છું. હું પુરુષ સમોવડી નથી, મારે પુરુષ સમોવડા થવું નથી. હું એ યુદ્ધમાં છું નહીં, મારે યુદ્ધમાં ઉતરવું પણ નથી. મને ખૂબ સન્માન આપ્યું છે મારા મિત્રોએ અને તમામ પુરુષોએ. મને આજ સુધી એક પણ એવો અનુભવ નથી કે કોઈકે મારી સાથે કંઈ ખરાબ વર્તન કર્યું હોય જસ્ટ હું સ્ત્રી છું એટલા ખાતર. આટલી મારી 45 વર્ષની જિંદગીમાં કોઈએ હું સ્ત્રી છું એટલા ખાતર મારી સાથે ખરાબ વર્તાવ નથી કર્યો. બીજા અનેક કારણો હોઈ શકે એમના પોતાના અંગત, મારા કામ વિશેના. દેસાઈ સાહેબ અહીંયા છે, મારા પહેલા નાટકનો રિવ્યુ એમણે લખેલો, વિચ આઈ રોટ એન્ડ ડિરેક્ટેડ. બહુ બધા લોકોને આમ તો મેન્શન કરવા જોઈએ મારે, જે લોકોને હું જોઈ પણ નથી શકતી. આઈ ડોન્ટ ફાઇન્ડ ધેમ. પણ અગત્યનું એ છે કે આ બધા જ લોકો મારી સાથે મારા પ્રવાસમાં પહેલા દિવસથી આજ સુધી છે અને હું એમની બહુ જ આભારી છું. અહીંયા કોફી મેટ્સમાં આવીને મારી વાત કહી મેં પહેલી વાર. મેં કોઈ દિવસ મારા વિશે ક્યાંય કશું નથી કહ્યું, આટલી બધી સેલ્ફ સેન્ટ્રિક છું તો પણ. મને જાત વિશે ઘણો અહોભાવ છે, પણ મેં કોઈ દિવસ જાહેરમાં મારા વિશે કંઈ નથી કહ્યું. એટલે મારે કોફી મેટ્સનો આભાર એ રીતે પણ માનવો જોઈએ કે મને મારા ઈગો મસાજની તક આપી. આટલો બધો ઈગો પંપાડવાની તક ક્યાં મળે? મેં આટલું અદ્ભુત લખ્યું, મેં આટલું કામ કર્યું, હું આમ, કેટલી બધી મજા મને આવી. સો ફોર મી ઓલ્સો ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ ટુ ટોક અબાઉટ માય સેલ્ફ. હું વારે વારે હવે બોલીશ. મજા આવી મને. એટલે કહે છે કે શરીરમાં એક સિરોટિનિન નામનું લેવલ હોય છે, એ તમને આનંદ થાય ત્યારે અમુક જગ્યા નોંધી લે. એટલે મારું સિરોટિનિન નોંધાઈ ગયું છે. મને આ બોલવાની ઘણી મજા આવે છે. એટલે હવે હું વારંવાર મારા વિશે બોલીશ એવું મને લાગે છે. પણ હવે આપ પૂછી શકો છો. આઈ થિંક મારે જે કહેવાનું હતું એ આટલું જ હતું, આનાથી વધારે કંઈ. હાઉ સ્વીટ. પણ કોઈને કંઈ પણ પૂછવું હોય તો ફીલ ફ્રી, કંઈ પણ મારા અંગત જીવનથી શરૂ કરીને કંઈ પણ પૂછી શકો છો. આ ખુલ્લો મંચ છે અને તમામ વાચકોને સંપૂર્ણ છૂટ છે કંઈ પણ પૂછવાની. પ્લીઝ ડુ નોટ ગેટ હેઝિટેટેડ. સોપો પડી ગયો છે? જી પ્લીઝ. પૂછવું નથી, કંઈ કેવું છે, 1 મિનિટ માટે કહી શકું? જી. 45 વર્ષમાંથી 42 વર્ષમાં આપને જોતો આવ્યો છું. મને આશ્ચર્ય નહીં, સુખદ આશ્ચર્ય થાય છે. એમના પપ્પાની સાથે હું જીવ્યો છું, એમનો વિદ્યાર્થી રહ્યો છું. હું પ્રગતિનગરમાં અને આપ પત્રકાર કોલોનીમાં. આપણે જેટલું બને એટલું પ્રશ્નોત્તરી રાખીએ કે માત્ર એક જ મિનિટ. હાજી, માત્ર એક જ મિનિટ. આ મારું ના જરૂર એકમાત્ર અરમાન છે કાજલ. ના ના પ્લીઝ મને કહેવા દો. હાજી. અને કીધા પછી આપને સારું લાગશે. કદાચ આપનું સરોજનું લેવલ 11 હશે તો 18 થશે. હું હેમંત પ્રધાન ગુજરાત ટુરિઝમમાં 32 વર્ષથી નોકરી કરું છું. 44 વર્ષથી કાજલને જોઉં છું અને હું માની શકતો નથી કે ભારત નામના દેશની અંદર એક સ્ત્રી 45 વર્ષમાં 3 નહીં પણ 7 જિંદગી જીવી છે. થેન્ક યુ. શી ઇઝ પ્લેન લકી
એને મેં સાયકલ ઉપર આવતી જતી જોઈ છે, એમટીએસની બસમાં જોઈ છે. અને આમ તો બધા એવું જ ના કરે, બધાએ સાયકલ ઉપર ફરે ને બધામાં કઈ મેં બહુ નવું નથી કર્યું. ના, અને ટેકનોલોજી એમની વધારે આવી છે, ગાડીઓ હવે ફાસ્ટ થઈ ગઈ છે, રસ્તા સારા થઈ ગયા છે, લેખકોને હવે પૈસા મળે છે અને હવે ઓડીમાં ફરે તો શી ઇઝ પ્લેન લકી પ્લસ હાર્ડ વર્કિંગ. I congratulate her and invite all of you ladies to join the band and support her cause and write about yourself and write well so that we all can come out of the આપણે પ્રશ્નોત્તરી રાખીએ પ્લીઝ. I want my audience to ask me. જી એક મિનિટ. Thank you. ગુજરાતી is equivalent to English. I think આપણે પ્રશ્નોત્તરી રાખીએ પ્લીઝ. મને પૂછો, I am here for questions. મારા વખાણ વિશે મેં તો કરી નાખ્યા, મેં જ કર્યા, હવે આનાથી છેલ્લી ઓથોરિટી તો શું હોય? જી કાજલ, બે પ્રશ્નો. એક, બધું આટલું બધું લખો અને અહીંયા જાહેરમાં એવું કહો કે બહુ જ સરસ, બહુ જ સરસ, પણ જીવનમાં એવું ક્યારે બને કે કોઈની પાસે નથી જવું, એકલા જ જવું છે ને રડવું છે? મને આજે એક એવી સ્થિતિ છે કે મને કોઈ આશ્વાસન નહીં આપે, એવું જીવનમાં કોઈ દિવસ બન્યું છે? બે, બીજો પ્રશ્ન, આટલું બધું લખો છો, ખૂબ સફળ, તાળીઓના ગડગડાટ વચ્ચે જીવો છો, પણ કોઈ દિવસ એવું થાય છે કે આ આખા જગતની આટલી બધી તાળીઓ વચ્ચે પણ હજી જ્યાં પહોંચવું છે ત્યાં નથી પહોંચી? બીજા સવાલના જવાબમાં હા, હજી ઘણું કામ કરવું છે જેનો સમય રહેતો નથી. આ રોજિંદી કોલમમાં શિખંડીનું રિસર્ચ તૈયાર છે, મંદોદરીનું રિસર્ચ તૈયાર છે, પણ બેસીને પેન ડાઉન કરી શકતી નથી. એટલે એવું થાય, હું હમણાં જ વચ્ચે એક દિવસ વત્સલને કહેતી હતી કે મને રાજ્યાશ્રય જોઈએ છે, કે મને કોઈક રાજ્યાશ્રય આપો, કે કોઈ મને પૈસા આપે મહિને મારું ઘર ચલાવવાના, તો પછી હું આ બધી કોલમ ફોલમ ના લખું ને સિરિયસ કામ કરું. પણ એવું થઈ શકતું નથી. મને વિનોદ જોશી ઘણીવાર કહે છે કે તારી પાસે હજી ઘણી સિરિયસ કામની અપેક્ષા છે, આવું બધું ફાસફૂસ લખવાનું બંધ કરી દે. પણ હવે એવું ફાસફૂસ લખીને ખૂબ પૈસા આવે છે ને પૈસા વહાલાય બહુ લાગે છે, એટલે એ એક બીજી વાત છે. પણ હા, એક પહેલો સવાલ, રડવાનું તો બહુ હવે નથી બનતું. ઇનફેક્ટ મને કોઈ બહુ રડે એના પર ચીડ છે, એટલે આમ રડી રડીને પોતાની વાત કે એવા લોકો મને કે બહુ ગમતા નથી. મારો દીકરો બહુ નાનો હતો અને રડી રડીને બોલે ને તો હું એને એવું કહેતી હતી કે ભગવાન છે ને, તું રડીને બોલે છે ને તો મારા કાનમાં ડૂચા મારી જાય છે, મને કંઈ સંભળાતું જ નથી. એટલે પછી હવે કરીને કહેતો હોય ત્યારે હું એને એમ કહું કે ડૂચા ડૂચા, મને આણે માર્યું. એટલે મને સમજાઈ ગયું છે કે રડી રડીને બોલવું એના કરતાં ચોખ્ખી ભાષામાં આપણી વાત કહેવી એ સહેલી છે. પણ હા, એવા મિત્રો છે મારી પાસે કે જેમણે મને ભયાનક રડતી જોઈ છે, ખરાબ સ્થિતિમાં જોઈ છે. પણ હું એવું હવે માનું છું કે એને માટે હું જ જવાબદાર છું. એને માટે કોઈ બીજાને માથે દોષનો ટોપલો ઓઢાડવો બહુ કારણભૂત નથી. કારણ કે દરેક આ દુનિયાનો દરેક માણસ, એડલ્ટ સ્પેશિયલી, જે કરતો હોય છે ને એની એને ખબર જ હોય છે કે હું જે કરું છું ને એનું આ પરિણામ છે. પણ આપણે પરિણામ તરફ આંખો બંધ કરી અને આપણને એમ છે કે આપણે ધાર્યું પરિણામ લાવીશું, પણ એ ધાર્યું પરિણામ આવતું નથી, માટે આપણે બધા રડીએ છીએ. કારણ કે આપણે ધારેલું કંઈક બીજું, પણ હવે એ ધારેલું ના થયું તો કંઈ નહીં, ચલો આગળ બીજું કંઈ હશે. મને હંમેશા એવું લાગ્યું છે કે આગળ પ્રવાસ અને પ્રયાસ આ બે જ આપણા હાથમાં છે. આ સિવાયનું કશું આપણા હાથમાં જ નથી. ધમ પછાડા કરવાથી આપણે ઈચ્છિત વસ્તુ મેળવી જ લઈશું એવી માન્યતાથી વધારે મૂર્ખામી બીજી કોઈ નથી. એટલે આ હવે એવું મને લાગે છે, મેં કર્યા છે, બહુ ધમ પછાડા કર્યા છે, નથી કર્યા એવું મારાથી ના કહેવાય, પણ હવે ઘણી જુદી રીતે જિંદગીને જોતા શીખી છું, મોટી થઈ ગઈ છું. આઈ હેવ ગ્રોન અપ. જી હા, મારો પ્રશ્ન છે કે તમે આટલું બધું તાટું લખો છો, હાજી, તો એમાં તમારો પોતાનો અનુભવ હોય છે? શેના વિશે લખું છું? સોરી, શેના પછી પ્રેરણા હોય છે? શેના વિશે? આપનો સવાલ હું બરાબર સમજી. તમે આટલું બધું જે તાદૃશ્ય રીતે વર્ણન કરી શકો છો, હાજી હાજી, તો એમાં તમારો પોતાનો અનુભવ હોય છે, પ્રેરણા હોય છે કે સાંભળેલી વાતો હોય છે? બધું મિક્સ હોય છે. વિષય જે હોય છે ને એ સામાન્યતઃ રિયાલિટીની નજીક હોય છે, ઇફ નોટ રિયલ. જેમ કે પૂર્ણ અપૂર્ણ મેં જેને અર્પણ કરી છે, મારો મિત્ર અમિત, એ ઓરિજિનલી મારી સ્કૂલમાં ભણતી મારી બહેનપણી હતો જેણે સેક્સ ચેન્જ કરી
અને ટ્રાન્સેક્સ્યુઅલ નવલકથા મને મળી. એણે મને બહુ જ મદદ કરી મારા રિસર્ચમાં. ડૉક્ટર પાસે લઈ ગયો, વિડીયોઝ બતાવ્યા. બહુ જ બધી રિસર્ચ પછી પૂર્ણ સર્જાઈ છે. બાયપોલર મૂડ સ્વિંગની જે નવલકથા છે દરિયો એક તરસનો, એ એવી એક એક્ટ્રેસને હું બહુ નજીકથી ઓળખું છું કે જે બાયપોલર મૂડ સ્વિંગનો ભયાનક શિકાર છે. બહુ મોટી એક્ટ્રેસ છે. એટલે એવા ઘણા લોકો છે કે જે મૂળ બીજ મને ક્યાંકથી મળે, પછી બાકીનું હું કરી લઉં. પણ આટલા બધા પાત્રો છે તમારા, તો તમે ઊંઘવા જશે ખરા રાતના? હો, મારે ઘરે 9:45 વાગે ફોન કરનારને પસ્તાવો થાય. મારા મિત્રો જાણે છે. હું 9:45 અને 10 ની વચ્ચે ઊંઘી જાઉં છું અને 7 વાગ્યા પહેલા ઉઠતી નથી. હજી તો ટચવુડ ઊંઘું છું બહુ દિલથી, કોઈ પ્રશ્ન નથી. એનો અર્થ એ છે કે તમે સાચું જીવો છો. એ નથી ખબર. જી, આપ કઈ પૂછતા હતા? એક સેકન્ડ બેટા. જી, યુ કેન બી લાઉડ ઇનફ. હું સાંભળી શકીશ. લેખક એટલે નિરાશ વ્યક્તિમાં આશા જન્મ આવે. તમને 2 વખત આપઘાત કરવાનો વિચાર આવ્યો, કારણ શું? કારણ કે ત્યારે લેખક નહોતી. That's not the point. The point is 2 વખત આપઘાત કરવાનો વિચાર આવ્યો કારણ કે ધાર્યું પરિણામ ના મળ્યું. મેં જે ધારેલું એવું ના થયું મારી જિંદગીમાં, એટલે મેં નક્કી કર્યું કે હવે આપણે આ જિંદગી નકામી છે. આપણું ધાર્યું પાસા પોબાર ના પડે તો કરવાનું શું લાઈફનું. પણ ધીરે ધીરે એવું ડેફિનેટલી સમજાયું કે બધાના કहीं किसी को मुकम्मल जहां नहीं मिलता, कभी जमी तो कभी आसमान नहीं मिलता. બધાને કંઈક ને કંઈક તો ખૂટે જ છે. એટલે થોડા હે થોડે કી જરૂરત હે. ચલો લેટ્સ વર્ક. મેમ, હાજી, તમે તમારા પાત્રોને યંગ એજમાં મારો છો કેમ? જીવ કેમ ચાલે છે તમારો? આમાં છે ને કારણો છે. લજ્જા આશુતોષના પ્રેમમાં પડે ને એટલે એને મરવું પડે, કારણ કે આશુતોષના પ્રેમમાં હું જોઉં. અનુપમા અલયના પ્રેમમાં પડે એટલે એને મરવું પડે, કારણ કે અલય મારો જ બોયફ્રેન્ડ હોય. એટલે હું જેના પ્રેમમાં હોઉં એના પ્રેમમાં જો બીજી સ્ત્રી પડે તો મરે. એમાં તો બીજો એની પાસે ઓપ્શન નથી. પણ જોક સપાટ, મને એવો રોમેન્સ છે કે માણસે યંગ મરવું જોઈએ. આઈ ઓલવેઝ ફીલ કે યંગ મરવાની એક મજા છે. મને પણ એવી ઈચ્છા છે કે હું જરા યંગ મરું. આવીને આવી મેર્લિન મોનરો જેવી, કે ક્યાંય કોઈ ચેકો ના મૂકતા પ્લીઝ. કરચલીઓ પડે, વાળ ધોળા થાય, પહેલા જતી રહું તો સારું, એવી ઈચ્છા છે. માગું છું ક્યારેક ક્યારેક એની પાસે. હવે સાંભળે ના સાંભળે એવું બધું એનું પોતાનું હોય છે ને ખાતું. જી, એક સ્પિરિચ્યુઅલ બુકને મેં એન્જોય કરી છે. હું જસ્ટ એનું નામ તમને આપું છું, તમે એન્જોય કરજો. અને જો બુક ના મળે તો ફરી મારો કોન્ટેક્ટ કરી જરૂર. થેન્ક યુ. It's a book about the spiritual way, and it is written by Lobsang Rampa. The book having a no name of the god in that book. Right. Thank you. So it is. If it is a fiction book, you can complete within a 1 week. But this book is heavy words, and you can complete. Thank you. Within a 6 months too. Thank you. Thank you. એક કદાચ બીજી પણ એવી વાત એમણે સ્પિરિચ્યુઅલ કહ્યું એટલે કહેવાની ઈચ્છા થાય છે કે મને બહુ જ એવો ભ્રમ છે, અથવા મને એવી સાયકોલોજીકલ પ્રોબ્લેમ પણ હશે કદાચ, કે હું કૃષ્ણને બહુ ઈશ્વર તરીકે નથી જોઈ શકી. એટલે હું સીધી એની સાથે વાત કરું, ઝઘડો કરું, મારે જે કહેવું હોય તે કહું. અને સામાન્ય સંજોગોમાં હવે તો એવું થાય છે કે હું માગતા ડરવા માંડી છું. એટલે હું બહુ માથાકૂટ કરું કોઈક બાબતે તો થોડા દિવસમાં એ વાત સાચી પડી જાય. એટલે મેં આમ ધીરે ધીરે એવું મારી જાતને વાળવા માંડી છે કે બહુ માગવું નહીં, એ સાંભળે છે. અને બહુ અમુક રીતે વર્તવું નહીં, જુઠ્ઠું બોલવું નહીં, કારણ કે એ સાંભળે છે. એટલે ખરેખર એવું થવા માંડ્યું છે. નાની નાની વસ્તુઓમાં મારી સાથે એવું થાય છે કે હું આમ કોઈક માણસનો બહુ વિચાર કરતી હોઉં તો એ માણસનો ફોન આવી જાય. હમણાં જ એક ભાઈને મને જોવાની બહુ ઈચ્છા હતી. મારા એક મિત્રએ કહ્યું કે એને વાળ વધાર્યા છે અને ખભા સુધીનો ચોટલો રાખ્યો છે. એટલે મેં કીધું મારે એને જોવો છે. તો કે એના ઘર પાસે, એની ઓફિસ પાસે ઊભી રહે, ત્યાં રોજ આવતો હોય છે 10:30. 3 દિવસમાં મને એક ફંક્શનમાં ઇન્વાઇટ કરવામાં આવી. મને ખબર નહોતી કે મને કોણે બોલાવી છે. એ ફંક્શનમાં હું ગઈ તો એની વાઈફના
ચિત્રોનું પ્રદર્શન હતું અને ત્યાં મેં એમને જોયા અને મેં ઘરે આવીને ફોન કર્યો. મેં કીધું હજી મેં 4 દિવસ પહેલા તો કહ્યું કે મારે એને જોવો છે. એટલે આવું તો બધું બહુ થયું છે. દ્વારકાધીશનો ફોટો ક્યાંય ન મળે અને મને અચાનક પરિમલભાઈ એમ કહે કે તમે આમાંથી આંગળી મૂકો, કયો ફોટો જોઈએ છે, અને ફ્રેમ થઈને મારે ઘેર આવી જાય. આવા નાના નાના તો બહુ જ બધા એમ, એટલે હું ઈચ્છા કરતા ડરવા લાગી છું કે બહુ માંગવું નહીં યાર, એને બી બાંધી લેવો ખોટો છે. જે બી એ કૃષ્ણ છે કે રામ છે કે શિવ છે કે તેજ છે કે તત્વ છે મને નથી ખબર, પણ બહુ જ કનેક્શન છે. ને કોઈક વાર હું બહુ આંસુ સારીને આમ અમુક રીતે કહું કે એનું તો બરાબર થવું જોઈએ, તો મને ખરેખર એવું દેખાય કે થોડા દિવસમાં એ માણસનું ખરાબ થાય, એટલે મેં એ પણ બંધ કરી દીધું છે. હું ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતી. મને એવો વિચાર પણ આવે તો હું એવું કહું છું ફોક આ બધું ખોટું છે, આવું માનતો નહીં. પણ એટલે એ પણ સ્પિરિચ્યુઅલી પણ કદાચ કોઈ કનેક્શન છે જે મને સતત ધબકતી રાખે છે ને ઊંઘાડી દે છે સમય આવે ત્યારે. મને કોઈ પ્રેશર મારા કામનું રહેતું નથી, બધું સમય. એટલે હમણાં જ 10 ઓગસ્ટે હું માનસરોવર જઈ રહી છું, તો 3જી વખત કેન્સલ થયું માનસરોવર. પહેલી વાર માનસરોવરનું નક્કી થયું ત્યારે મારા દીકરાને યુરોપ જવું હતું એટલે મેં બચાવેલા પૈસા આપી દીધા. બીજી વખત નક્કી થયું ત્યારે ઉત્તરાખંડમાં તોફાન ના બધું થયું એટલે એ લોકોએ ટ્રીપ કેન્સલ કરી. અને 3જી વખત મને કોઈકે ફોન કરીને ઇન્વાઇટ કરીને પૂછ્યું તારે આવું જ માનસરોવર, હેલિકોપ્ટર ટુ હેલિકોપ્ટર. એટલે હું આમ માનસરોવર કર્યા કરું તો એ કહે કે ચલ ને ભાઈ તું કકડાટ ન કર, આવી જાય. એવું મારી સાથે બહુ જ થાય છે અને એ કદાચ હું માનું છું કે બહુ મારું, એટલે આઈ ડોન્ટ આસ્ક, આઈ ડોન્ટ લાય ઇન જનરલ કેસીસ. એટલે હું હવે કહી દઉં ઘેર નથી એવું જુઠ્ઠાણું, એટલે પછી હું ગાયબ નથી થઈ જતી. હું કોઈકને એમ કહું કે હું ઘેર નથી એવું કહી દઉં એટલે હું કઈ ગાયબ નથી થતી, પણ જે બને એટલું સાચું બોલું છું. જી, તમે પહેલા કીધું હું સિવિયર ડિપ્રેશનમાં હતી ઘણો વખત, તમે એમાંથી બહાર નીકળવા માટે તમારા માઇન્ડને કેવી રીતે ડાયવર્ટ કર્યું? ડિપ્રેશનમાં હતી, મારો ખરાબ સમય હતો, બહુ ખરાબ ટાઈમિંગ. માઇન્ડને ડાયવર્ટ કર્યું એવું કદાચ નહીં કહી શકું, પણ મેં લખવાનું શરૂ કર્યું અને લખવું એ મારો બહુ જ મોટો કથાર્સિસ છે. એટલે મારી કોલમ કદાચ તમે વાંચતા હો તો તમને ખ્યાલ આવશે કે હું બહુ રોજિંદી જિંદગીમાંથી વાત ઉઠાવું છું. ગઈકાલે બનેલો પ્રસંગ મારી આજની કોલમમાં મળે તમને. બહુ રૂટીન લાઈફ સાથે જોડાયેલી વાત છે, એટલે હું કહી નાખું, મારે જે લખવું એ લખી નાખું. એટલે પછી મને એમ થાય કે આ જેને મારે કહેવું હતું એને ભલે મુઆ વાંચે ના વાંચે, મેં તો લખ્યું. એક જાતનો સંતોષ હોય છે. જી, એક નાનકડું કુતૂહલ. જી કાજલ, જી, જે દ્રૌપદીનો અંશ જે વંચાયો, જી, પહેલા તો જાણે બે વાતો નહોતી લઉં કે પ્રથમ પુરુષમાં રજૂઆત એમાં મોટી નવીનતા અને ખાસ આત્મસાત કરીને એ પાત્ર ઊભું થયું. અને આરતીએ જે વાંચન કર્યો એ પણ કોઈ ડ્રામેટિક બન્યા વિના છતાં સુંદર રીતે પહોંચાડી વાત. પણ એમાં કુતૂહલ આ થયું કે જે પેલા ચરણદ્વય, કયો શબ્દ વપરાયો છે યાદ નથી, પણ બે ચરણ યુગમાં જોયા, એક શ્રી કૃષ્ણના અને અર્જુનના, અને બીજો અર્જુનના, અને બંને એક સરખા લાગ્યા. જી, કદાચ ને દ્રૌપદીમાં પૂરેપૂરો વાંચે તો એમાં એનું સમાધાન મળી જતું હશે, પણ જે અંશ વંચાયો છે તેમાં ખબર નથી પડતી કે બંનેમાં સરખાપણું શું લાગ્યું. એ જ તો મારો પ્રોમો છે. આ પ્રોમો છે મારો. હવે તમે પ્રોમો જુઓ એટલે આ કુતૂહલને માટે પણ તમે દ્રૌપદી વાંચો તો મારી ચોપડી વેચાય. પણ દ્રૌપદી એવી મહાભારતમાં એક પીસ છે કે કૃષ્ણ જ્યારે દ્રુપદને ત્યાં જાય છે, એ છે દ્રૌપદીમાં પણ છે, ત્યારે દ્રૌપદી સુંદર તૈયાર થઈને આવે છે, કારણ કે એણે પહેલા બહુ સાંભળ્યું છે કૃષ્ણ વિશે, પહેલી વાર એને જોવાની છે અને એને પગે લાગે છે. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે બોલ તને શું જોઈએ. વર્ણાવતનો પ્રસંગ થઈ ચૂક્યો છે, પાંડવો મૃત્યુ પામ્યા છે એવું અત્યારે ભરતવર્ષ માને છે. અને એવા સમયમાં દ્રૌપદી એવું કહે છે કે મને આર્યાવર્તનો શ્રેષ્ઠ પુરુષ પરણાવો. એટલે કોણ? એ પોતે. હવે તો કોઈ રહ્યું નથી એટલે એ જ રહ્યો છે. અને ત્યારે કૃષ્ણ એવું કહે છે કે તથાસ્તુ. એમ હા પાડે છે એટલે દ્રૌપદી તો બહુ આમ મુસ્તાક છે કે હવે તો કૃષ્ણ જોડે લગ્ન થશે. અને જ્યારે સ્વયંવરમાં નીચું જોઈને બેઠી છે ને એક પછી એક લોકો ફેલ થવા માંડે છે,
ત્યારે બ્રાહ્મણમાંથી ઉઠ્યો છે, ક્યાંથી ઉઠ્યો છે એને ખબર નથી, પણ 2 પગ એ જતા જુએ છે અને પ્રાર્થના કરે છે કે મને આ જે ચરણ છે, કારણ કે એણે કૃષ્ણના ચરણ જોયા છે જ્યારે પગે લાગેલી ત્યારે, કે આ જે 2 ચરણ જઈ રહ્યા છે એને જીતાડજે. શી થોટ કે નાઉ હી ઇઝ બીડિંગ ફોર ઇટ. અને એ જ ભૂલ ફરી કરે છે, કારણ કે પહેલી વાર એ કહે છે ને, તમે તમારા પૂર્વજન્મની કથા જાણો છો. દ્રૌપદી એક બ્રાહ્મણ કન્યા હતી અને એણે તપ કર્યું અને એના લગ્ન નહોતા થતા, અને ત્યારે શિવજી પ્રસન્ન થાય છે અને એટલી બધી ઉતાવળમાં છે કે કદાચ શિવજી જતા રહેતો એટલે કહે છે મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. એ 5 વાર માંગે છે અને શિવજી તો તથાસ્તુ કહે છે. એટલે આ રેફરન્સ ફરી એવી પણ રીતે વપરાયો છે કે મને માગતા જ નથી આવડતું. પેલા જ ચરણને પેલું કરીને કહે છે કે મને આ જ ચરણ જીતે, અને પછી જ્યારે પગે લાગે છે ત્યારે આ સવાલનું સમાધાન થાય છે કે કેમ આવું મંગાઈ ગયું મારાથી. બંને પગ સરખા છે અને આ ઉલ્લેખ મૃત્યુંજયમાં પણ છે, આ ઉલ્લેખ મહાભારત ઓરિજિનલમાં પણ છે, શિવાજી સાવંતની મૃત્યુંજયમાં પણ આ ઉલ્લેખ છે. જી જી બેન. હા, એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને મારા પબ્લિશર બહુ જ વખત ઓડિયો બુકના રેકોર્ડિંગ માટે ટાઈમ લઈ ચૂક્યા છે, પણ હું નથી જતી. હું ક્યારેક ક્યારેક બહુ જ, એટલે જેટલી કમિટેડ છું ને જેટલી મહેનતુ છું એટલી જ કોઈક બાયપોલર મૂડ સ્વિંગનો શિકાર થઈને ક્યારેક આળસુ હોઉં છું. 3-3, 4-4 દિવસ ઊભી જ ન થાઉં, જમીને ફરી સૂઈ જાઉં, એવા પણ પ્રસંગો બન્યા છે. So, but these are the times when I get out of myself. જી બેન. હા, એની પાછળનું પ્રેરક બળ એવું કે શફી ગુજરી ગયા ત્યારે મને એવું થયું કે આટલું ઇવેન્ટફુલ જે માણસ જીવ્યો હોય એની જિંદગી જ્યારે ગુજરી જતો હોય, છેલ્લી ક્ષણો જ્યારે વિચારે ત્યારે કેવી હોય. વોટ કુડ બી હિઝ લાસ્ટ moments that he would look retrospectively about his life and think કે કેવી જિંદગી એમ. આ જીવ્યો એ સાચું જીવ્યો, જે કર્યું એ બરાબર કર્યું, એવો સવાલ તો થતો જ હશે ને દરેક માણસને. અને હું માનું છું કે ત્યારે મને એવું થયું કે સૌથી ઇવેન્ટફુલ કોણ જીવ્યું આ દુનિયામાં. આજે પણ જેની જિંદગી ઇવેન્ટફુલ કહી શકાય એવો એક જ માણસ છે અને એનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ વસુદેવ યાદવ એનું આખું નામ છે. જી કાજલબેન, જી. probably last question, I think. જી. We are running out of time. I don't know whether આને કોમ્પ્લિમેન્ટ લેશો કે how. ના ના, હું કોમ્પ્લિમેન્ટ જ લઈશ, એ મારી આવડત છે. or you will be offended, but No. it's the first time I'm listening to you, and there is અમે ગુજરાતી સાહિત્ય I would say young generation છે ગુજરાતી સાહિત્ય તરફ હવે થોડા attract થયા છે because there is some glamour attached to you to Gujarati Sahitya, and I would say that you are one of that kind of a person જેને ગુજરાતી સાહિત્યમાં ગ્લેમર લાવ્યું છે. આજે when I have to compare, ક્યારેક એટલે એવું થાય કે શોભા ડે સાથે તમને એકવાર કમ્પેરિઝન થઈ જ જાય. I'm sorry about that. No, that's perfectly all right. But yeah, this is what I think. What do you think about Gujarati સાહિત્યમાં જે ગ્લેમરાઇઝ તમે જે કર્યું છે, your writing and those kind of things? What do you think about that? એ જરૂરી આમ તો મારે થેન્ક યુ વિવેકને કહેવું પડે, મારા ફોટા બહુ સારા પાડે છે એટલે ગ્લેમરાઇઝ થાય છે. નો, બટ યસ, આઈ લવ ઇટ. મને પોતાને મેં આ કોન્શિયસ પ્રયાસ કર્યો છે. બ્રાન્ડિંગ મારી થીસિસ છે. હું ભણી એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટ અને બ્રાન્ડિંગની મેં થીસિસ કરી ત્યારે મને એક વાત ચોક્કસ સમજાય કે ગુજરાતી ભાષામાં બ્રાન્ડિંગ નથી થયું. નોબડી હેઝ થોટ ઓફ ધીસ બિફોર. પ્રવીણ જોશી પછી સિદ્ધાર્થ રાંદેરિયા સીધો આવે કે એન્ટ્રી લઈને તાળીઓ પડે. વચ્ચે ક્યાંય આવું નથી થયું. કેટલા બધા એક્ટર્સ આવ્યા ને ગયા. કોણ સારું કોણ ખરાબની ચર્ચા નથી. આ એક એક્ટરના, એક રાઇટરના સન્માનની કથા છે. અને ત્યારે મને હંમેશા એવું લાગ્યું છે કે એક રાઇટરને કેમ બગલ થેલાવાળો બિચારો, અમુક પ્રકારનો ગરીબડો, જેટલા પૈસા આપે એટલો લઈ લે, શેના માટે? દાઢી,
ચશ્મા, ઘણું બધું છે, પણ દેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. અકોર્ડિંગ ટુ મી મને હંમેશા એવું લાગ્યું છે કે એક લેખક કેમ એવા સન્માનથી પોતાની ભાષાનું કામ ના કરે. હું ગુજરાતીમાં લખું છું, પણ હું 3 ભાષાઓ લખી વાંચી શકું છું, અંગ્રેજી, હિન્દી ને ગુજરાતી. અંગ્રેજીમાં મેં BA કર્યું છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારે બીજી કોઈ ભાષામાં લખવું જોઈએ. હવે કદાચ હું DNAમાં શ્યામ બહુ ઇન્સિસ્ટ કરે છે, આઈ માઇટ રાઇટ માય કોલમ ઇન DNA, બટ આઈ હેવ નેવર વિશ્ડ ઓર વોન્ટેડ કે હું બીજી ભાષામાં લખું. મારી જ ભાષાને એલિવેટ કરું. હું જ્યાં ઊભી છું ત્યાં જ પરિસ્થિતિ બેટર કરું. અહીંથી પરિસ્થિતિ ખરાબ છે માટે નાસી છૂટવું એવું શા માટે? હું મારી જ આસપાસની પરિસ્થિતિને બદલું. એટલે અમદાવાદમાં જ રહીશ, ગુજરાતી જ લખીશ, અને છતાંય મારી ભાષાને ઉપર લઈ આવીશ. મારી ભાષા જુદી રીતે વિચારે. મુંબઈ ભાગી જવું તો બહુ સહેલું છે. મુંબઈમાં બહુ કામ છે, પણ પ્રોબેબલી હું એકલી રાઇટર છું કે જે દર અઠવાડિયે એકવાર મુંબઈ ટ્રાવેલ કરે છે, કારણ કે કલર્સ અને સ્ટાર પ્લસ જેવી ચેનલ્સ જોડે કામ કરે છે. અને મને સવારથી સાંજની ટિકિટ આપે છે. હું ગાડી જઈને પાર્ક કરું છું, મુંબઈ જઉં છું ફ્લાઇટમાં, પાછી આવીને બોરીવલી ટાઉનની જેમ પાછી રાતે 11 વાગે આવીને સૂઈ જાઉં છું. પણ આ કરી જ શકે કોઈ પણ. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ અશક્ય છે કે અઘરું છે. સવાલ માત્ર એટલો છે કે મારે પોતે એવું નક્કી કરવું પડે કે મને બહુ સેલ્ફ એસ્ટીમ છે, હું નહીં કરું આનાથી નીચે. આપણે ના નથી પાડતા. 500 મળે છે ને લઈ લો ને યાર. આ ગુજરાતી ભાષાનો બહુ મોટો લૂણો છે. જે લેખક એમ કહેશે ને કે હું 5000 થી નીચે તો નથી લખતો કે નથી લખતી, એને 5000 આપનારા મળી રહેશે. પણ જે લેખક એમ કહે ને કે લાવો ને ભાઈ 500 તો 500 યાર, અત્યારે આવે છે ને, જતા નથી ને, આ વૃત્તિને કારણે ગુજરાતી ભાષાએ ઘણું સફર કર્યું છે. અને હું એવું ઈચ્છું કે મારા પછીની પેઢી આ શીખે. જય વસાવડા અને હું, મને લાગે છે અમે કંઈક 70-75 કાર્યક્રમો છેલ્લા 2 વર્ષમાં જોડે કર્યા છે. અને 2 જુદી પેઢીના, એક મેરિડ એક અનમેરિડ બેચલર, બંને જણા અમે સાથે કામ કરીએ છીએ. અમારી વચ્ચે કોઈ દિવસ મન દુઃખ નથી થયું. હું અંકિત સાથે કામ કરું છું, હું બધા જ સાથે કામ. અગત્યની વાત એ છે કે મને એવું ચોક્કસ સમજાયું છે કે હું મારી ભાષામાં લખીશ ને બહાર ટ્રાન્સલેટ થઈશ. કૃષ્ણાયન 6 ભાષામાં અનુવાદિત છે. મૌનરાગ, મન માઇનસ થી પ્લસ બધી ઇંગ્લિશમાં થઈ રહી છે અને ગજબ વેચાઈ રહી છે. એટલે બીજો કોઈ અંગ્રેજી ભાષામાં માટે હું ગુજરાતીમાંથી આવી છું માટે નથી લોકો વાંચતા કે નથી ખરીદતા એવું કશું જ નથી. એવો કોઈ છોછ બીજી ભાષાના લોકોને છે જ નહીં. આ હું માનું છું કે આપણું પોતાનું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે જે આપણને ફાડી ખાય છે. અને સૌથી ખરાબ વાત જે મારે નહોતી કરવી પણ તમે કાઢી છે, એટલે મારે હવે આ મંચ પરથી કહેવી છે, એ છે કે ગુજરાતીને સૌથી વધારે નુકસાન કોઈ કરતું હોય ને તો એના અતૃપ્ત લેખકો છે. જેમને અમુક પોપ્યુલારિટી નથી મળી, અથવા અમુક જગ્યાએ નથી પહોંચ્યા, અથવા અમુક રીતે એમને વાચકે નથી સ્વીકાર્યા, માટે જે લોકો પોપ્યુલર છે તે નક્કામાં, એમના કામમાં ક્વોલિટી નથી, એ જે પોપ્યુલર છે માટે એને સાહિત્ય ન કહેવાય, એ આખી માન્યતા સામે મારો વિરોધ છે અને હું એની સામે સતત લડીશ મરીશ ત્યાં સુધી. મારા પછીના લોકો આવું જ લખે, એમાં સેલફોન આવે, એમાં બીજી પણ વિગતો આવે. હમણાં જ એક આઈપેડ પર મેસેજ આવ્યા કરે છે મારી વાર્તામાં, કોઈ કે વાંચ્યો હશે તો ખબર પડશે, ધુમ્મસને પેલે પાર. એમાં સેલફોન છે, એમાં આઈપેડ છે, એમાં કમ્પ્યુટર્સ છે, એમાં સ્કેન કરેલા પાસપોર્ટ્સ છે, એમાં ડિટેન્શન છે, એમાં ફિંગરપ્રિન્ટ્સ છે. બદલો ને, હવે સમય બદલાયો છે, વાચક બદલાયો છે, અને યંગસ્ટર્સ નથી વાંચતા કારણ કે એમને રસ પડે એવું કશું આપણે નથી કરતા. બકોર પટેલ આપણે ત્યાં મિકી માઉસની પહેલા લખાયા છે. મિયા ફુસ્કી આપણે ત્યાં ક્યારે લખાયા છે, જ્યારે હિન્દુ મુસ્લિમ દોસ્તીની કોઈ કલ્પના આજ પહેલા નહોતી. અને આ બધું આપણે ત્યાં ક્રિએશન થયું છે, પણ આ ક્રિએશનને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યું. આજે કેમ મિયા ફુસ્કી નરેન્દ્ર મોદીની પોલિસી પર ચર્ચા નથી કરતા તભા ભટ્ટ જોડે? આપણા કાર્ટૂન્સ ત્યાં જ અટકી ગયા. આજે કેમ બકોર પટેલ બહાર નીકળીને એવું નથી કહેતા કે આ ફ્લાઇટમાં બેઠાનો અનુભવ આ છે કે હવે આટલી બધી એરલાઇન અને બકોર પટેલ ખોવાઈ ગયા, એમની ટિકિટ સ્પાઇસ જેટની હતી પણ એ બીજી કોઈ એરલાઇનમાં જતા રહ્યા. આ બધું થવું જોઈએ મારા હિસાબે. અને પછી આ ન થાય કારણ કે લેખકો રાઇટ્સ ના આપે. એમને એમ છે કે કાજલ કંઈ બી લખી નાખશે અને બહુ લખી નાખશે અને કમાઈ જશે. સો either you allow the next generation to take
ધ સીટ. ચીનુ કાકા હંમેશા કહેતા કે કોઈ ધક્કો મારીને બેસી જાય એના કરતાં આપણી ખુરશી પણ કોણ બેસશે આપણે જ પસંદ કરીએ. સો હવે મને એવું લાગે છે કે આ બહુ એડવાન્સમેન્ટ આપણી ભાષાનું જરૂરી છે, બ્રાન્ડિંગ આપણી ભાષાનું જરૂરી છે અને યંગસ્ટર્સ આકર્ષાય, વાંચે. એટલે આઈ વિશ કે યંગ છોકરાઓ, નીની છે, મન્વિતા છે, એ લોકોને રસ પડે એવું લખાવવું જોઈએ. થેન્ક યુ સો મચ. અને ખૂબ આભારી છું કોફી મેટ્સની, નિસર્ગની, આરતીની, ચીનુ કાકાની, માધવભાઈની, બધાની, આપની. અને યુ ઓલ હેવ બીન વન્ડરફુલ ઓડિયન્સ. આઈ એમ સો થેન્કફુલ કે મને અહીંયા ઊભા રહેવાને લાયક ગણી અને મારી વાતમાં પણ કંઈ દમ છે એવું કોફી મેટ્સને લાગ્યું. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજના કાર્યક્રમ માટે એટલું જ કહેવાનું, અદ્ભુત. બસ આજ કાજલબેન માટે કહી શકાય એવું છે. સર્વનો ઋણ સ્વીકાર કરતા પહેલા સૌથી પહેલા કાજલબેનનો ઋણ સ્વીકાર કરું છું. સર્વનો ઋણ સ્વીકાર.